નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલની અંદર. હું નિખિલ રાઠોડ તમારું સ્વાગત કરું છું આપણી ને તમારી યુટ્યુબ ચેનલની અંદર. તો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મેથેમેટિક્સના સોલ્યુશન વિશે. તમને થંબનેલ જોઈને ખ્યાલ તો આવી જ ગયો હશે કે આજે હું તમને કઈ વસ્તુ પ્રોવાઈડ કરવાનો છું. કે હા, આપણે થોડાક ટાઈમ પહેલા એક વિડીયો બનાવ્યો હતો, એમાં તમને મેથેમેટિક્સ સેમ 1 ના આઈએમપી આપ્યા હતા, નવા ડીઆઈ વાળા સબ્જેક્ટ કોડના. તેનું આજે સોલ્યુશન તમને હું પ્રોવાઈડ કરવાનો છું. તો આ વિડીયોને અંત સુધી જોતા રહેજો, હું તમને સ્ટેપ બાય સ્ટેપ સોલ્યુશન બધું પ્રોવાઈડ કરીશ. અને એક વસ્તુ ધ્યાન રાખજો, જો આ વિડીયો બહુ લાંબો થઈ જશે તો આપણે આ સોલ્યુશનને બે પાર્ટની અંદર કવર કરશે. આ વિડીયોની અંદર હું તમને 1 થી લઈને 35 ક્વેશ્ચન છે, એટલે કે એક્ઝામ્પલ છે, એનું સોલ્યુશન તમને આપવાનો છું. અને જે એમસીક્યુ છે એનું સોલ્યુશન હું કરાવતો નથી, કેમ કે એનું સોલ્યુશન મેં ત્યાં જ આપી દીધું હતું જ્યારે આપણે વિડીયો બનાવેલો હતો આઈએમપી નો. બરાબર, તો ફટાફટ આપણે એના સોલ્યુશન ઉપર આગળ વધીએ. તો મિત્રો, તમારી સામે પેલું એક્ઝામ્પલ આવી ગયું છે. બરાબર, તો આ પહેલા એક્ઝામ્પલ છે એને આપણે આગળ લઈ જઈએ આપણા બોર્ડ ઉપર. બરાબર, તો અહીંથી આપણે એને કટ કરી અને આપણો જે બોર્ડ છે એની પર અહીંયા આપણે પેસ્ટ કરીએ છીએ. તો આપણું એક્ઝામ્પલ આ રીતનું કંઈક છે. સોરી, મારા ખ્યાલથી એમાં દેખાશે નહીં, તો આપણે આને પેલા હટાવી દઈએ છીએ. બરાબર, પછી આપણે આગળ તમને અહીંયા એક્ઝામ્પલ હું લખી લઉં છું રકમ, અને પછી તમને બતાવું કઈ રીતે એને સોલ્વ કરવાનું. તો મિત્રો, તમારી સામે રકમ આવી ગઈ છે. આમાં લખેલ છે કે આને સોલ્વ કરો, અથવા તો ઇંગ્લિશમાં લખમ છે કે ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ. બરાબર, તો આ રીતે ઇંગ્લિશ ને ગુજરાતી બંનેમાં હું તમને કહી દઉં છું, અને લખતો નથી. બરાબર, તો ફટાફટ આના સોલ્યુશન તરફ આગળ વધીએ. તો આમાં આપણે સોલ્વ કરવો હોય આને, તો કઈ રીતે કરવાનો? તો સૌથી પહેલા આપણે આ 3 સંખ્યા છે એને 1 બાય 1 આગળ ગુણાકારમાં લેવાની છે, અને જે સંખ્યા ઉપાડીએ એની આડી રો અને ઊભી રો બંને હાઈડ કરી દેવાની, જે રકમ વધે એને લખવાની. તો સૌથી પહેલા, અને હા, આની નિશાની કંઈક આ રીતની રહેવાની છે. બરાબર, અહીંયા લખી દઉં છું લાલ પેનથી, પ્લસ, માઇનસ ને પ્લસ. આ રીતની આની નિશાની રહેવાની છે. તમને ખ્યાલ હશે, આપણે આની પહેલા વિડીયો લેક્ચર પણ ઘણા પડ્યા છે આપણા યુટ્યુબ ની અંદર, તો એ પણ તમે વોચ કરી શકો છો, તો તમારે જોવા હોય તો. બરાબર, અને સોલ્વ કરવાની ટ્રાય કરીએ. તો સૌથી પહેલા બરાબર કરીને શરૂઆતમાં +5, એટલે પ્લસ લખવાની જરૂર નથી, પહેલા 5 લખી નાખીએ. બરાબર, હવે આપણે અહીંયા લખવાનું છે આ રો અને આ રો હાઈડ કરીએ તો શું વધે? આ રકમ વધે. અને આપણે અહીંયા લખવાની છે 2 બાય 2 ના ડિટર્મિનલ ની અંદર -3 0 1 2 આ રીતે લખી નાખ્યું. બરાબર, પછી હવે માઇનસ ની નિશાની લગાડવાની, -3. બરાબર, -3 લખ્યું. પછી વળી પાછું આ રીતનું 2 બાય 2 નું ડિટર્મિનલ બનાવવાનું, -3 આ છે. બરાબર, આ રો અને આ રો હાઈડ કરી દેવાની. બરાબર, ટી જેવું આકાર બને છે આ, અને આ રકમ અહીંયા લખવાની છે ઉભે ઉભી જેમ હોય તેમ જ લખવાની છે. એમાં 4 અને 6. બરાબર, 4 ની નીચે 6 હતા તો 6 લખ્યા છે. હવે અહીંયા 0 અને 2 લખવાના છે, 0 અને 2. હવે વધી આપણી પાસે પ્લસ ની નિશાની. બરાબર, તો આ રીતે લખવાનું છે અહીંયા પ્લસ કૌંસમાં -1. બરાબર, અહીંયા જો કે પ્લસ માઇનસ માઇનસ જ થવાના છે આગળ જતા, પણ કૌંસમાં લખું છું તમને સમજાય એના માટે. હવે આપણે અહીંયા 2 બાય 2 નું ડિટર્મિનન્ટ ફરી પાછો બનાવીએ. હવે આપણે એને સોલ્વ કરીએ આગળ. તો કે આ રીતની આ રો હાઈડ કરી, આ રો હાઈડ કરી. હવે આમાં આ રો હાઈડ કરવાની છે, આ રો અને આ કોલમ. બરાબર, આ રીતે તમે હાઈડ કરી દેશો, જે સંખ્યા વધે લખી નાખવાની છે. અહીંયા વધે છે 4 -3 6 and 1. બરાબર, તો આ રીતે આપણે રકમ વધી છે. હવે આને આગળ આગળ સોલ્વ કરીએ તો પહેલા તો આપણે બરાબર કરીએ, આ 5 ના 5 છે એને એમને રાખીશું. બરાબર, પછી આ બંનેનો ગુણાકાર થશે, કૌંસની અંદર લખું -3. બરાબર, -3 ક્રોસ 2. પછી વચમાં માઇનસ ની નિશાની ફરજિયાત નિયમ મુજબ. બરાબર, ત્યાર પછી આપણે આને કૌંસમાં લખીએ એવું હોય તો હજી એક. હવે આ બંનેનો ગુણાકાર, એટલે આમે જો કે 0 જ થવાના છે, પણ તમને સમજાય તે માટે હું કૌંસમાં લખીને આ રીતે લખું છું. બરાબર, આ રીતનું કર્યું. માઇનસ ની ફરી પાછી નિશાની. બરાબર, અહીંયા તમારે લખવાના છે -3. સોરી, -3 તો એમનેમ જ છે, આમાં કઈ છે નહીં. હવે આને આપણે કૌંસમાં લખીએ વળી પાછું. તો આ બેનો ગુણાકાર 4 ક્રોસ 2, માઇનસ ની નિશાની નિયમ મુજબ 6 ક્રોસ 0. બરાબર, બંનેનો કૌંસ કરી નાખીએ જેથી કરીને તમને સમજવું સહેલું પડે. ફરી પાછી આપણે પ્લસ માઇનસ માઇનસ થઈ જશે, તો આજે ફરે હું ડાયરેક્ટ અહીંયા માઇનસ ની નિશાની લખું છું. બરાબર, -1 કૌંસ કરીએ, પાછો એક કૌંસ કરીએ, આ બંનેનો ગુણાકાર 4 ક્રોસ મતલબ ક્રોસ 1, માઇનસ ની નિશાની 6 ક્રોસ -3. બરાબર, આ રીતનો મોટો કૌંસ. હવે આનું આપણે સાદું રૂપ આપી દઈએ ફટાફટ. કૌંસની અંદર 3 ક્રોસ 2 એટલે કે
3 ગુણ્યા 2 એટલે શું થશે 6 અને માઇનસ નિશાની એટલે અહીંયા આપણે આવશે -6 માઇનસ ની નિશાની નિયમ મુજબ હતી એ આ બંનેનો ગુણાકાર કરશે તો અહીંયા 0 વધશે કૌંસ પૂરો -3 પછી વળી પાછો કૌંસ સ્ટાર્ટ 4 દુ 8 એમનેમ આમાં કઈ નિશાની છે નહીં એટલે પ્લસ જ 8 આવશે વળી પાછી નિયમ મુજબ માઇનસ ની નિશાની 6 ક્રોસ 0 એટલે 0 આવશે એમનેમ પછી વળી પાછી -1 કૌંસ સ્ટાર્ટ 4 એકુ 4 બરાબર 4 એકુ 4 થશે માઇનસ ની નિશાની 6 તેરી 18 માઇનસ હતા અહીંયા પહેલેથી જ એટલે આપણે અહીંયા લખવાના છે -18 લખ્યા બરાબર હવે આપણે નીચે લઈ લઈએ થોડુંક પછી આગળ જોઈએ આપણે ઓકે તો આપણે હવે સ્ટાર્ટ કરીએ ફરી પાછું બરાબર ઇક્વલ કરીએ 5 એમનેમ લખીએ આ બંને એમનું સાદું રૂપ આપીએ તો આ 0 એમનેમ રહેશે એટલે અહીંયા ખાલી -6 આવશે અને કૌંસમાં લખી નાખીએ -3 ની નિશાની આમાં પણ એમ જ આવશે 8 એમનેમ પ્લસ 8 એમનેમ રહેશે -1 પછી આ બંનેનું સાદું રૂપ આપીએ આપણે તો શું અહીંયા હતું આપણે હા અહીંયા મારા ખ્યાલથી પ્લસ -18 હતા બરાબર માઇનસ પ્લસ થશે બરાબર 18 નું આપણે સાદું રૂપ આપીએ તો 18 ચોક 22 થશે બરાબર માઇનસ પ્લસ થઈ જશે એટલે આપણે અહીંયા આવશે +22 આવશે જવાબ બરાબર +22 કૌંસ પૂરો હવે આનું આપણે સાદું રૂપ આપીએ 6 × 5 = 30 પણ માઇનસ નિશાની છે એટલે -30 માઇનસ ની નિશાની ફરી પાછી બરાબર અને 8 તેરી 24 થશે ફરી પાછી માઇનસ ની નિશાની બરાબર અને 22 એકુ 22 થવાના છે અને માઇનસ હતા અહીંયા પહેલાથી જ હવે આનું ફરી પાછું આપણે સાદું રૂપ આપીએ તો બધાયનો સરવાળો થશે કેમ કે બધાયની નિશાની માઇનસમાં છે તો આનો આની હારે કરીએ આનો આની હારે કરીએ એટલે -76 આપણો ફાઇનલ જવાબ આ દાખલાનો થઈ જશે -76 બરાબર તો -76 આ દાખલાનો ફાઇનલ જવાબ રહેવાનો છે મિત્રો બરાબર તો તમે જોઈ શકો છો આખો દાખલો આ રીતે સોલ્વ કરેલો છે બરાબર નિયમ મુજબ માઇનસ ની નિશાની ને બધું કવર કરેલું હતું બરાબર જોઈ લ્યો એકવાર આનો સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ પણ લઈ લ્યો ત્યાર પછી આપણે આગળ વધીએ નેક્સ્ટ એક્ઝામ્પલ ઉપર બરાબર અને હું એની રકમ લખી લઉં છું ફટાફટ તો મિત્રો આપણે આને ફટાફટ હવે સોલ્વ કરવાની શરૂઆત કરી દઈએ મેં તમારી સામે રકમ નંબર 2 લખી દીધી છે બરાબર તો આને આપણે સોલ્વ કરીશું બરાબર તો આ સિમ્પલ છે લોગનો દાખલો છે બરાબર બંને બાજુનું સાબિત કરવાનું કીધું છે ટૂંકમાં આ આપણે સાબિત કરવાનું છે અત્યારે બરાબર આ વસ્તુ જે છે એને તમારે સાબિત કરીને બતાવવાની છે બરાબર તો આપણે આને સાબિત કરીશું બરાબર તો આપણે બરાબર કરીને લખશી બરાબર અથવા તો અહીંયા તમારે પહેલા એક લાઈન લખી નાખવાની અહીં આ આપેલું છે બરાબર આ રકમ છે આ ટૂંકમાં અહીં આ રકમ આપેલી છે એવું લખી નાખવાનું અહીં આના બરાબર આ આપેલ છે બરાબર પછી તેથી કરીને શરૂઆત કરવાની બરાબર કરીને શરૂઆત કરવાની નથી આ રીતે તેથી ટપકા કરી અને આ રીતે શરૂઆત કરવાની તેથી log x plus y equal to 2 equal to 1/2 log x plus log y બરાબર આ રીતનું આપેલું છે તો હવે આપણે આને સાબિત કરવાનું છે બરાબર તો ત્યાંથી ફરી પાછું તેથી કરીને લખીશું હવે આને આપણે સોલ્વ કઈ રીતે કરવાનું એના વિશે વાત કરીએ બરાબર તો સૌથી પહેલા જે આ પ્લસમાં આપેલા છે એ બંનેને અલગ કરી નાખીએ બરાબર પ્લસમાં જે આપેલ છે એને અલગ કરી નાખીએ આ બંનેને પ્લસમાં પેલા સૌથી પહેલા તો આ છે ને એને આપણે આ બાજુ ટપાડી દઈએ નકર પછી વહમું પડી જશે તો આ રહ્યું એને આ બાજુ ટપાડીએ આ અહીંયા બે રહ્યા એ ભાગાકારમાં છે તો આની કોર આવે તો ગુણાકારમાં આવે બરાબર ગુણાકારમાં આવે લોગ ગુણ્યા 2 હોય તો એક મિનિટ અહીંયા લખી જ નાખું log ક્રોસ log 2x plus y ના છેદમાં 2 આ રીતે આવી જાય બરાબર હવે આ બંનેનો ભાગ પાડી નાખીએ ગુણાકાર છે મતલબ કે જે છે એને અલગ કરી નાખીએ અહીંયા આ રીતે આવી જશે log x plus log y આ રીતે થઈ ગયું બરાબર હવે આ જે ગુણાકારમાં હોય એ log ની આગળ ગુણાકારમાં હોય તો એનું સૂત્ર છે કે log x plus y equal to 2 બરાબર આ જે છે એના ભાતમાં ચડી જાય બરાબર અને એમ લખી નાખશી અને પણ એમ લખી આ બંને log પ્લસ પ્લસ હોય તો એને આપણે આમ લખી શકીએ log x y આ રીતે લખી શકીએ કે એનો પણ ફોર્મ્યુલા છે તમે ફોર્મ્યુલા જો ધ્યાનથી જોયા હશે તો તમને ખ્યાલ હશે બરાબર હવે બંને બાજુથી આપણે log હટાવી દઈએ જે log આપેલા છે બંને બાજુથી હટાવી દઈએ તો આપણે અહીંયા શું વધશે x plus y equal to 2 મતલબ કે છેદમાં 2 equal to
લો સોરી લોગ તો હટાવી દેવાનો છે, એક્સ વાય આ રીતે થઈ જશે. હવે આપણે એક જૂનો ફોર્મ્યુલા આવતો, અહીંયા બે ભાગ કરી નાખીએ. એક ફોર્મ્યુલા આવતો જેનાથી અ, ઉપર ઘાત હોય તો એને આપણે શું લખી શકીએ, તો આ રીતનું આવતું, એ તમને સમજાવું. બરાબર, આ રીતનું હાલો ને અહીંયા જ લખીને તમને એને સમજાવું. તો આને આપણે કઈ રીતે લખી શકીએ, x² પ્લસ 2xy પ્લસ y² બરાબર, અને 4. આ રીતનું આપણે 10મા ધોરણમાં આ રીતના તમે શીખી આવ્યા છે, બરાબર, સાદુરૂપ આપતા. એ જ સિમ્પલ ફોર્મ્યુલા મેં વાપર્યો છે, બીજું કઈ કર્યું નથી. હવે આ 4 છે એને આ બાજુ જવા દઈએ, બરાબર. સૌથી પહેલા તો x પ્લસ 2x y પ્લસ x² બરાબર 4xy આ રીતે થઈ ગયું, બરાબર. અહીંયા તેથી કરવાનું ભૂલતા નહીં, નકર તમારો થોડાક માર્ક કાપી શકે, બરાબર. હવે આને આપણે આ બાજુ લઈ આવીએ, આ છે એને x² પ્લસ 2xy પ્લસ x² માઇનસ 4xy બરાબર. આની કોર આવે તો માઇનસ થઈ જાય, આ પ્લસ હતું એ. હવે આને થોડુંક હજી સાદું રૂપ આપીએ તો 2x માઇનસ 2x બરાબર. આમાંથી 4x છે માઇનસ છે, આમાંથી આ બાદ કરીએ, બંને સેમ છે એટલે. તો અહીંયા થઈ જશે x² માઇનસ 2x પ્લસ y². કેમ માઇનસ થઈ ગયા, તો કે આ માઇનસ હતા, બરાબર. આ પ્લસ કરીએ તો -2 વધે, બરાબર. હવે થોડુંક આપણે આને નીચેની બાજુ હટાવી દઈએ. હવે ફરી પાછું લખીએ આપણે. હવે શું સાદું રૂપ આપવાનું છે એ જોઈએ. તો હવે જેમ આપણે ઉને પેલા આ હતા, આ રીતે હતા, એને આ નોખા પાડ્યા, એ રીતે આપણે આને પાછા ભેગા પણ કરી શકીએ એ જ ફોર્મ્યુલાથી, બરાબર. અહીંયા બરાબર 0 આવે, તો એને ભેગા કરીએ તો અહીંયા આવશે આપણે માઇનસ ની નિશાની આવશે પેલા તો, કેમ કે અહીંયા માઇનસ જ છે. માઇનસ x સોરી આ નહીં આવે, બરાબર. -x² આપણે આને હટાવી દઈએ, થોડુંક ઇરેઝ કરી દઈએ. એક મિનિટ. ઓકે, આ હટશે નહીં, અહીંયા આપણે પાછું લાઈન મારીને લખી નાખીએ. x x માઇનસ y નો સ્ક્વેર બરાબર, આ રીતે લખી શકીએ. આને ઇગ્નોર કરજો, બરાબર. આ હટતું નથી, નકર તમને હટાવી દે. આ રીતે આપણે જેમ પેલા અહીંયા હતું એ જ રીતનું બની ગયું ને, ઉપર સ્ક્વેર હતો, બરાબર. તો હવે આપણે આગળ જોઈએ, ઇક્વલ ટુ 0 કરી નાખીએ, બરાબર. હવે થોડુંક આપણે હજી નીચે લઈ જઈએ, બરાબર. હવે આપણે આગળ જોઈએ તો હવે આને કઈ રીતે લખી શકીએ, તો બંને બાજુથી સ્ક્વેર હટાવી દઈએ, બરાબર. બંને બાજુથી સ્ક્વેર હટાવી દઈએ તો શું થાય, x માઇનસ વાય, 0 નો સ્ક્વેર હટાવીએ તો 0 જ રહેવાનો છે, x માઇનસ વાય, બરાબર. હવે આ માઇનસ ને ઉની પર લઈ જઈએ તો x ઇક્વલ ટુ વાય, બરાબર, પ્લસ થઈ જશે. તો આપણો ફાઇનલ જવાબ છે તે તમારી સામે આવી જશે, બરાબર મિત્રો. ફાઇનલ જવાબ તમારી સામે આવી જશે, આપણો ફાઇનલ જવાબ છે. આ રીતે તમે સાબિત કરવાના દાખલા છે તે ઇઝીલી આસાનીથી કરી શકો છો, બરાબર. તમને આ થોડુંક નાનું કરી અને બતાવી દઉં. તો આ રીતનો તમે ઇઝીલી દાખલો કરી શકો છો. આનો તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લ્યો. આ રીતે તમે આને સિમ્પલી રીતે સોલ્વ કરી શકો છો. તો મિત્રો આવા સિમ્પલ ને ઇઝી દાખલા છે, આવા દાખલા તમારે ફરજિયાત શીખવાના છે. અને જો આવા ઇઝી દાખલા તમને નહીં આવડે તો તમે મારા ખ્યાલથી જીટીમાં પાસ નહીં થઈ શકો. તમારે હજી થોડી વધુ મહેનત કરવાની જરૂર છે. આપણા જૂના વિડીયો લેક્ચર છે મેથ્સના કઈ રીતે એક્ઝામ્પલ ગણવા, એ વિડીયો તમારે ફરજિયાત જોવા જોઈએ. અને જેને આવા ઇઝી દાખલા આવડે છે આરામથી સ્કોર કરી જશે મેથ્સની અંદર, બરાબર. તો આપણે એના પછીનો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ ફટાફટ. એક્ઝામ્પલ નંબર 3 આ રીતે કંઈક રકમ આપેલી છે, બે ની અંદર આપેલા છે દાખલા, બરાબર. તો 1 બાય 1 આપણે સોલ્વ કરશું, બરાબર. એફ ઓફ એક્સ ના દાખલા છે, સાવ સિમ્પલ છે, કાંઈ નથી. જો અહીંયા આપેલું છે એફ ઓફ એક્સ છે એના બરાબર આ આપેલું છે, એટલે એક્સ ની કિંમત છે ને અહીંયા તમને આપેલી છે, બરાબર. એક્સ હોય ત્યાં તમારે આ કિંમત મૂકીને સોલ્યુશન કરવાનું છે. તો કઈ રીતે કરવાનું એના વિશે આપણે આગળ વાત કરીએ, બરાબર. તો સૌથી પહેલા આપણે અહીંયા એફ ઓફ એક્સ છે એને ગુણ્યા એફ ઓફ એક્સ છે, બરાબર. તો અહીંયા આપણે એફ ઓફ એક્સ છે 1, એફ ઓફ એક્સ ની કિંમત અહીંયા આપેલી છે, તો ખાલી એફ ઓફ એક્સ છે એની કિંમત આપી હોય તો આપણે એને અહીંયા લખી નાખીએ. તો એફ ઓફ એક્સ ની જગ્યાએ આપણે આ એફ ઓફ એક્સ છે એ મૂકી દઈએ, અહીંયા તમને દેખાડું રેડ માર્ક કરીને. તો એફ ઓફ એક્સ છે એની જગ્યાએ આપણે શું મૂકવાનું છે, આ મૂકવાનું છે, બરાબર. તો એફ ઓફ એક્સ ની જગ્યાએ મૂકી દઈએ, બરાબર. તો અહીંયા શરૂઆત કરીએ આપણે તે થી કરીને, બરાબર. ડાબા બરાબર
બા બરાબર એફ ઓફ એક્સ ગુણ્યા એફ ઓફ એક્સ માઇનસ એફ ઓફ એક્સ, બરાબર. આ રીતે આપેલું છે. તો હવે આપણે અહીંયા બરાબર કરીને શરૂઆત કરતા જઈએ. બરાબર એફ ઓફ એક્સ ની કિંમત અહીંયા આપી છે, તો એફ ઓફ એક્સ આપણે લખી નાખીએ 1 માઇનસ એક્સ ના છેદમાં 1 પ્લસ એક્સ, બરાબર. હવે ગુણાકારની નિશાની છે, ટપકું છે એ ગુણાકાર છે, બરાબર. તો આપણે એને આમ પણ લખી શકીએ. હવે માઇનસ એક્સ આપેલા છે, બરાબર. તો આપણે જ્યાં જ્યાં પણ આ રકમ આપી એમાં નિશાની બધી ફરી જશે, બરાબર. વિરુદ્ધ નિશાની થઈ જાય. જ્યાં પ્લસ છે ત્યાં માઇનસ થઈ જાય, માઇનસ છે ત્યાં પ્લસ થઈ જશે. તો ફટાફટ આપણે એ પ્રમાણે લખી નાખીએ. તો અહીંયા અહીંયા પ્લસ હતું, બરાબર. તો અહીંયા લખી નાખીએ 1 માઇનસ થઈ જશે. અહીંયા માઇનસ છે તો અહીંયા થઈ જશે પ્લસ 1 પ્લસ એક્સ છેદમાં 1 માઇનસ એક્સ, બરાબર. 1 માઇનસ એક્સ આ રીતે થઈ જશે. જ્યાં ટૂંકમાં નિશાની એને બદલી જશે. અહીંયા માઇનસ હતું એટલે જ્યાં પ્લસ હતું અહીંયા માઇનસ થઈ જશે. તો હવે આને આપણે થોડુંક સાદું રૂપ આપીએ, બરાબર. તો આ છે તે કટ થઈ જશે, બરાબર. આ કટ થઈ જશે, અહીંથી કટ થઈ જાય, માઇનસ માઇનસ આ કટ થઈ જાય. આખે આખું પદ સેમ છે, સેમ સેમ પદ છે એટલે કટ થઈ જશે બંને બાજુથી. તો અહીંયા કાંઈ ના હોય તો એક વધે. તો અહીંયા આપણે સાબિત કરવાનું જે એક કીધું હતું, બરાબર. ત્યાં તમને શું સાબિત કરવાનું કીધું હતું? એક જ સાબિત કરવાનું કીધું હતું. તો એ સાબિત થઈ ગયું. અહીંયા લખી નાખવાનું ડાબા, ડાબા તો હતું જ અહીંયા, બરાબર. ડાબાથી શરૂઆત કરી, ડાબા બરાબર જબા, ડાબી બાજુ બરાબર જમણી બાજુ, બરાબર. ડાબા જબાનો મતલબ એ થાય છે, ઘણા કન્ફ્યુઝ ના થાય કે ડાબા બરાબર જબા થાય શું થાય. અને ઘણાને જો પ્રશ્ન આવતો હોય કે ભાઈ આ તમે સર આ કઈ રીતે લખ્યું, તો આપણે એનું પણ તમને અહીંયા નીચેની સાઈડ થોડુંક સોલ્યુશન કરાવી નાખીએ, બરાબર. તો અહીંયા એફ ઓફ માઇનસ એક્સ, બરાબર. બરાબર. તો આગળ માઇનસ ની નિશાની આવી જશે મોટી બધી, બરાબર. અને કાઉન્સની અંદર આપણે લખીએ 1 માઇનસ એક્સ ના છેદમાં 1 પ્લસ એક્સ, બરાબર. આ એફ ઓફ એક્સ છે એમને લખી નાખીએ, બરાબર. એક્સ ની જે કિંમત મૂકી દીધી, માઇનસ નિશાની હતી આગળ લખી લીધી. તો હવે આને આપણે માઇનસ અહીંયા કરીએ, તો અહીંયા માઇનસ 1 માઇનસ માઇનસ પ્લસ એક્સ ના છેદમાં અહીંયા થઈ જશે પાછું માઇનસ માઇનસ 1, અહીંયા છે પ્લસ છે તો અહીંયા થઈ જશે માઇનસ એક્સ, બરાબર. માઇનસ નિશાની બંનેની અંદર ગુણાવું છું, બરાબર. તો આ એક માઇનસ નિશાની છે, બરાબર. એક આ માઇનસ નિશાની છે, બરાબર. આ માઇનસ નિશાની અહીંથી કટ થઈ જશે, આ માઇનસ નિશાની અહીંથી કટ થઈ જશે, બરાબર. તો અહીંયા તમારો ફાઇનલ જવાબ શું આવી જશે? માઇનસ એફ ઓફ એક્સ, બરાબર. તો 1 પ્લસ એક્સ ના છેદમાં 1 માઇનસ એક્સ, જે મેં અહીંયા લખેલો છે, બરાબર. તો ઘણા કન્ફ્યુઝ હોય તો કન્ફ્યુઝન દૂર કરી નાખે, મેં એનું સોલ્યુશન પણ અહીંયા આપી દીધું છે, બરાબર. હવે એક મિનિટ, સોરી. હવે મેં અહીંયા એનું સોલ્યુશન પણ આપી દીધું છે, તો કન્ફ્યુઝન તમારી હોય તો દૂર કરી નાખે. તો એના પછીના દાખલાનું સોલ્યુશન કરીએ, એના તરફ આગળ વધીએ. અહીંયા એફ ઓફ એક્સ ને આમ નામ રાખીએ છીએ. તો ઘણા કન્ફ્યુઝ થશે કે સર તમે એફ ઓફ એક્સ ની રકમ ક્યાંથી લીધી, બરાબર. તો હવે આપણે આગળ જોઈએ. અહીંયા બરાબરથી શરૂઆત કરીએ પાછી. ડાબા બરાબર લખીએ અહીંયા. તેથી સોરી એક મિનિટ, બીજી પેનનો યુઝ કરીએ, બ્લુ કલરની જ. ઓકે ઓકે, હવે બરાબર છે, પરફેક્ટ છે. તો અહીંયા શરૂઆત કરીએ તેથી વળી પાછી નહીં થઈ જાય છે. એક મિનિટ, આપણે આનું સોલ્યુશન કરીએ. કે તો હવે આપણે પેનનું સોલ્યુશન કરી લીધું છે, હવે દાખલાનું સોલ્યુશન કરીએ. તો અહીંયા ડાબા બરાબર જે આપેલ છે લખી નાખીએ, ડાબી બાજુ બરાબર એફ ઓફ એક્સ પ્લસ એફ 1/x આ રીતનું આપેલું છે, બરાબર. તો હવે આપણે જબાથી શરૂઆત કરીએ. જબા બરાબર શું છે એનાથી શરૂઆત કરીએ, બરાબર. તો સોરી, જબા શોધવા માટે શરૂઆત કરીએ. બરાબર કરીને આપણે શરૂઆત કરીએ. તો જ્યાં એફ ઓફ એક્સ છે અહીંયા તો પેલા એફ ઓફ એક્સ ની રકમ લખી નાખીએ. એફ ઓફ એક્સ બરાબર શું આપેલ છે? આપેલું છે એફ ઓફ એક્સ માઇનસ, બરાબર, એટલે 1 માઇનસ એક્સ પ્લસ 1 પ્લસ એક્સ, બરાબર. હવે અહીંયા પ્લસ ની નિશાની છે, પ્લસ ની નિશાની એમને લખી નાખીએ. હવે એફ ઓફ એક્સ માં જ્યાં પણ એક્સ છે ત્યાં આપણે 1/x મૂકવાનો છે, બરાબર. એવું જ થયું ને એનો મતલબ. તો એક્સ જ્યાં છે અહીંયા 1/x મૂકવાનો છે. તો આપણે ફટાફટ 1/x મૂકતા જઈએ અને આગળ સોલ્યુશન કરીએ. તો આને 1 ને એમને રહેવા દઈએ, 1. હવે અહીંયા માઇનસ ની નિશાની છે એમને રાખીએ અને
અહીંયા 1/x લખી નાખીએ, 1/x, બરાબર, છેદમાં 1 + 1/x, બરાબર, આ રીતનું 1/x લખી નાખ્યું. હવે ત્યાર પછી આપણે બરાબર કરીને આગળ સોલ્યુશન કરીએ. તો હવે આ એક્સ છે, આ બંને છેદમાં એક્સ લેવા હોય તો આપણે શું કરશું? સાદુરૂપ આપશે. તો આને એક્સ વડે ગુણ નાખશે એટલે આના એટલે ટૂંકમાં માઇનસ નિશાની છે, અને આપણે સાદુરૂપ આપવું હોય 10મા ધોરણમાં તમે શીખ્યું હોય તો કે આપણે બંનેના છેદ સરખા કરવા પડે, બરાબર, આની યારે બાદબાકી કરવી હોય તો છેદ સરખા કરવા માટે શું કરશે? આપણે એક્સ વડે આને ગુણશી, બરાબર. તો એક્સ વડે આને ગુણીએ તો શું જવાબ આવે છે એ આગળ જોઈએ. તો હવે આને તો પેલા એમને લખવાનું છે, અને લખી નાખીએ 1 + x પ્લસ આને એક્સ વડે ગુણવાનું છે આગળ સાદુરૂપ આપતા, તો x - 1, બરાબર. અહીંયા તો x છે જ એટલે કંઈ કરવાનું નથી, અહીંયા થઈ જશે x છેદમાં, અહીંયા પણ એવું જ કરવાનું છે. તો x + 1 છેદમાં x છે, અને એમને લખી નાખીએ. હવે થોડું આપણે નીચે વયા જઈએ, નીચેની બાજુ, બરાબર. હવે આપણે આને કરીએ સોલ્વ. ઓકે, હવે આને કરીએ સોલ્વ, બરાબર કરીએ. હવે આને વળી પાછું હતું એમને લખી નાખશી 1 - 1 + x. હવે શું થશે? તો કે x છે બંનેના છેદમાં એ અહીંથી કટ થઈ જશે, તો અહીંયા શું વધશે? +1 - x ના છેદમાં x + x, બરાબર, આવું કંઈક થશે. તો અહીંયા શું થશે કે આ બંનેનો સરવાળો થશે છેદમાં ને છેદમાં, બરાબર, અને આ છે માઇનસ માઇનસ છે બંને બાજુ, તો આ બંને તરફથી કટ થઈ જશે. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા +x છે, અહીંયા -x છે, બરાબર. એટલે કે ટૂંકમાં અહીંયા +x, અહીંયા -x છે, અહીંયા +x છે, અહીંયા -x છે, અહીંયા -x છે, તો અને આ પણ આખું પદ કટ થઈ જાય બાજુથી. અને એ જ રીતે અહીંયા છે +x છે, અહીંયા પણ +x છે, તો આ બાજુથી આ પદ કટ થઈ જાય, બરાબર. આ રીતે પદ કટ થઈ જાય એટલે કાંઈ ના વધે. સરવાળાની અંદર, સરવાળા બાદબાકીની અંદર કાંઈ ના હોય તો શું હોય? 0 હોય. તો આમાં આપણે સાબિત જ શું કરવાનું હતું? તો કે 0 સાબિત કરવાનો હતો ઓલી બાજુથી, બરાબર. તો એ 0 સાબિત થઈ ગયો છે, તો અહીંયા આપણે લખી નાખીએ જવાબ આ, બરાબર. ડાબા બરાબર જવાબ અહીંયા સાબિત થઈ જશે તમારું. તો અહીંયા તમને દેખાડી દઉં એકવાર ફરી પાછું. તો અહીંયા આપણે 0 સાબિત કરવાનો હતો, અહીંયા આપણે સાબિત કરી દીધો છે. તો ફટાફટ આનો જે લોકોને સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ લઈએ. એના પછી આપણે ફટાફટ એક્ઝામ્પલ નંબર 4 તરફ આગળ વધી રહ્યા છીએ. તો તમને અહીંયા કંઈક એક્ઝામ્પલ નંબર 4 ની રકમ આ રીતે આપેલી છે. સમીકરણ એક આપેલું છે, બરાબર, અને ત્રિજ્યા આપેલી છે, અને એની કિંમત શોધવાની કીધી છે. અને રકમ કંઈક ગુજરાતીમાં આ રીતે છે કે વર્તુળનું સમીકરણ, વર્તુળ આ આપેલું છે, વર્તુળ, બરાબર, વર્તુળની ત્રિજ્યાનું મૂલ્ય 2 હોય, ત્રિજ્યાનું મૂલ્ય 2 હોય તો એની કિંમત શોધો, બરાબર. આ રીતે ગુજરાતીમાં આપેલી છે. ઇંગ્લિશમાં એ રીતે છે કે ઇફ ધ રેડિયસ ઓફ ધ સર્કલ, બરાબર, પછી સમીકરણ આપ્યું છે ઇઝ 2, ધેન ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ એ, બરાબર. આ રીતની ઇંગ્લિશમાં છે. હવે આનું આપણે સોલ્યુશન તરફ આગળ વધીએ તો આનું સોલ્યુશન કઈ રીતે કરવાનું. તો મિત્રો તમને ખ્યાલ હોય તો સામાન્ય વર્તુળનું સમીકરણ છે, સામાન્ય વર્તુળ જે હોય એનું સમીકરણ હોય તેમાં સહગુણક હોતા નથી, x અને y ના સહગુણક હોતા નથી, બરાબર. તો સૌથી પહેલા તો આમાં x ને y ના સહગુણક કાઢવા જોશે. તો x ને y ના સહગુણક કાઢવા હોય તો આમાં શું કરવું પડે? તો આખા સમીકરણને બંને બાજુથી 4 વડે ભાંગવા પડે, બરાબર, કેમ કે અહીંયા આગળ 4 આપેલા છે. તો અહીંયા આપણે શરૂઆતમાં પેલા લાઈન શું લખશી કે આપેલા સમીકરણને આપેલા સમીકરણને 4 વડે ભાંગતા, અહીંયા આપણે ગુજરાતીમાં એ લાઈન લખવાની છે કે આપેલ સમીકરણને 4 વડે ભાંગતા. 4 વડે આપણે એને ભાંગીએ તો શું આવે? 4x નો સ્ક્વેર ભાંગ્યા 4 પ્લસ 4y નો સ્ક્વેર ભાંગ્યા 4 માઇનસ 16x ભાંગ્યા 4 માઇનસ 12y ના છેદમાં 4 પ્લસ એના છેદમાં 4 ઇક્વલ ટુ આના છેદમાં 4 મૂકીએ કે ના મૂકીએ કાંઈ ફેર પડવાનો નથી, કેમ કે અહીંયા 0 છે, તો અહીંયા 0 જ રહેવાનો છે, બરાબર. હવે આપણે આને ભાગાકાર કરીએ તો આ 4 ઉડી જશે, આ 4 ઉડી જશે, બરાબર. અહીંયા તમને ઉડાડીને પણ બતાવું. આવડી ગયા, અહીંથી આવડી જશે, બરાબર. હવે 4 તેરી, બરાબર, અહીંયા 3 આવશે, સોરી 4 આવશે, અહીંયા ચોકે ચોકે 16, ચોકે ચોકે 16, બરાબર, 4 આવ્યા. અહીંયા 4 તેરી 12, બરાબર. અને અહીંયા તો કઈ ફેર નહીં પડે, એમનેમ જ રહેશે. તો આપણે અહીંયા હવે લખીએ, બરાબર. તેથી નવું સમીકરણ શું થશે? નવું સમીકરણ
એટલું થશે એક્સ નો સ્ક્વેર પ્લસ વાય નો સ્ક્વેર માઇનસ 4x, બરાબર, -4x -3y એન પ્લસ એના છેદમાં 4. આમાં કઈ ફેર થવાનો નથી. તો હવે આને જે આપણે સમીકરણ છે, વર્તુળનું સમીકરણ છે, એના સાથે સરખાવીએ તો શું થશે? એક મિનિટ પહેલા તો આપણે આને થોડુંક આપણે ઉપર લઈ લઈએ, જેથી આપણે લખવામાં આગળ ઈઝી રહીએ. બરાબર, આપણે નવું સમીકરણ મળી ગયું, અહીંયા લગી રાખીએ છીએ. હવે આપણે આને થોડુંક ઉપર લઈ લઈએ, પછી થોડુંક ઈઝી રહીએ. હવે આનું સમીકરણ શું છે? આ સમીકરણને સુરેખ સમીકરણ. મારું રાઇટિંગ ગુજરાતી થોડુંક તમને પ્રોબ્લેમ થશે, એટલે હું સાથે સાથે બોલતો જાઉં છું. સુરેખ સમીકરણ શું આપેલું છે? એક્સ નો સ્ક્વેર પ્લસ વાય નો સ્ક્વેર, બરાબર, વાય નો સ્ક્વેર પ્લસ 2gx પ્લસ 2fy પ્લસ સી ઇક્વલ ટુ 0, બરાબર, સાથે સરખાવતા એની સાથે સરખાવીએ તો આપણે કિંમત ક્યાંક મળશે. બરાબર, અહીંયા આના જોડે સરખાવીએ તો અહીંયા આપણે શું મળે છે? તો કે 2g ઇક્વલ ટુ -4, બરાબર, 2g ઇક્વલ ટુ -4, તો સાથે 2g ઇક્વલ ટુ -4. તો મિત્રો હવે અહીંયા આને સોલ્વ કરશી તો આપણે અહીંયા g બરાબર શું થશે? આ ઉડી જશે અહીંયા, એટલે થશે -2, બરાબર, -2. એક મિનિટ આને હટાવી દઈએ, થોડુંક -2, બરાબર. હવે એના પછી આપણે બીજું શું એના પછીની રકમ આવે છે? તો કે 2f છે, બરાબર, 2f ઇક્વલ ટુ આપણે આમાં સરખાડશી તો શું મળશે? -3, બરાબર. તો તેથી કરીને f ઇક્વલ ટુ -3/2, બરાબર. આ -3 છે, બરાબર, -3 છે, કેમ કે અહીંયા -3 આપેલા છે આ, બરાબર, અને અહીંયા આપણે -4 આપેલા હતા. અને ત્યાર પછી સી ઇક્વલ ટુ શું મળશે? એના છેદમાં 4, બરાબર. આ રીતે આપણે કિંમત મળી ગઈ છે. હવે આપણે ત્યાર પછી આગળ વધીએ. ત્રિજ્યાનું એક સૂત્ર આવે છે તેનાથી, બરાબર. તો ત્રિજ્યાનું સૂત્ર અહીંયા હું લખું છું આગળ, બરાબર. શું છે તે? અહીંયા ત્રિજ્યાનું સૂત્ર શું છે? આર ઇક્વલ ટુ આ ત્રિજ્યાનું ફોર્મ્યુલા શું છે? તો વર્ગમૂળની અંદર જી નો સ્ક્વેર પ્લસ એફ નો સ્ક્વેર માઇનસ સી. આ આપણે ત્રિજ્યાનું સૂત્ર છે. હવે આમાં જ્યાં પણ જે કિંમત આપેલી છે તે આપણે એની અંદર મૂકી દઈએ. પહેલા તો આર ની કિંમત આપણે 2 આપેલી છે તે મૂકી દઈએ. વર્ગમૂળની અંદર -2 નો સ્ક્વેર પ્લસ -3/2 નો સ્ક્વેર માઇનસ એના છેદમાં 4. આ રીતનું આપણે કંઈક સાદુરૂપ વાળું રકમ જોવા મળશે. હવે આપણે ત્રિજ્યાની કિંમત શોધવા માટે આપણે બરાબરની બંને બાજુનું વર્ગમૂળ કરીએ, બંને બાજુ વર્ગ ચડાવીએ તો અહીંયા આપણે શું મળશે? 2 નો સ્ક્વેર ઇક્વલ ટુ અહીંયા વર્ગ ચડાવીએ તો વર્ગમૂળ જ હટી જાય, તેથી -2 નો સ્ક્વેર -3/2 નો સ્ક્વેર માઇનસ a/4. હવે આનું સાદુરૂપ આપણે આગળ તો અહીંયા 2 નો સ્ક્વેર 4 થાય, અહીંયા પણ 2 નો સ્ક્વેર 4 થશે, માઇનસ ની નિશાની હટી જશે કેમ કે ગુણાકાર થશે. એટલે અહીંયા આપણે આનો સ્ક્વેર કરશી તો અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, એટલે કે અહીંયા થશે 9, બરાબર, 9 થઈ જશે, બરાબર. અને અહીંયા સૂત્રમાં પ્લસ છે, મેં અહીંયા ભૂલથી માઇનસ લખી નાખ્યા છે, બરાબર. 9/4, બરાબર, 9/4 માઇનસ એ અને છેદમાં 4. આ તો હતું એમને જ રહેશે. હવે આને સાદું રૂપ આપીએ, બરાબર. બધાના છેદમાં 4 છે જ, એક ખાલી આ 4/4 નથી, તો એને સાદુરૂપ બધાના ઉપર લઈ આવવા હોય, બરાબર, તો શું કરવું પડે? 4 લેવા પડે. આ 4 અહીંથી ઉડી જશે ને એક 4 અહીંથી ઉડી જશે, બરાબર. તો અહીંયા શરૂઆતમાં કરીએ આપણે તો આમાં શું થશે? તો કે અહીંયા બધાના છેદમાં 4 લઈ આવવા માટે અને 4 વડે ગુણશી તો અહીંયા થશે 16,
પ્લસ 9, બરાબર. એટલે અહીંયા થઈ જશે સરવાળો છેદમાં 4 માઇનસ a, બરાબર. તો અહીંયા આપણે ફાઇનલ જવાબ શું થશે, અહીંયા આપણે આગળ કરીએ તો અહીંયા આપણે મળશે 9 ને 25, 25 ના છેદમાં 4. સોરી, એક મિનિટ મિત્રો, આપણે અહીંથી આ સ્ટેપ રોંગ કર્યું છે, બરાબર. અહીંયા ડાયરેક્ટ આમ આવશે તો કે 4 ઉડી જશે, બંને બાજુ 4 છે. 4 4 અહીંથી 4 આ કેન્સલ થઈ જાય, અહીંથી 4 આ કેન્સલ થઈ જાય, તો અહીંયા વધે આપણે 9/4 માઇનસ a/4, બરાબર. 9/4 માઇનસ a/4. હવે માઇનસ 9 ની જવા દઈએ તો a/4 ઇક્વલ ટુ 9/4, બરાબર. આ રીતે મળશે. તો હવે એ ઇક્વલ ટુ આપણે શું મળશે, 4 4 તો આમે બરાબર ને છેદમાં છે બંને, તો કેન્સલ થઈ જશે. આપણે અહીંયા મળશે a ઇક્વલ ટુ 9. તો આપણો ફાઇનલ જવાબ, એની કિંમત શોધવાની કીધી હતી, એ મળી જશે અહીંયા 9, બરાબર. 9 a ઇક્વલ ટુ શું થશે, a ઇક્વલ ટુ 9 ફાઇનલ જવાબ આપણો મળી જશે. બધાએ આને નોટ ડાઉન કરવાનો છે, આ રીતને શીખવાની છે, આની પ્રેક્ટિસ કરવાની છે. આ ટાઈપના સહેલા એક્ઝામ્પલ તમને જો નહીં આવડે તો બીજા આથી અઘરા દાખલા ઘણા પૂછે છે, તે તો સાવ નહીં આવડે, બરાબર. તો તમારે ની પ્રેક્ટિસ કરવાની છે તમારી સ્ક્રીન ઉપર. મેં અહીંયા તમારી સ્ક્રીનની સામે આખો દાખલો રાખેલો છે. ફટાફટ આને નોટ ડાઉન કરી લઈએ, આ રીતની પ્રેક્ટિસ કરે. બાકી આથી અઘરા દાખલા પણ પૂછાય છે. તો અને પછી એક્ઝામ્પલ નંબર છે 5, તે ગ્રાફ છે. તો ગ્રાફના અલગથી આપણે વિડીયો બનાવેલા છે, કઈ રીતે ગ્રાફ બનાવવા, એક જાતના ગ્રાફના બનાવેલા છે. તો એનો હું ફરીથી વિડીયો બનાવતો નથી. એવું હોય છે તો એ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ, અથવા તમે આપણી યુટ્યુબ ચેનલમાં સેમ 1ના ગ્રુપની અંદર જઈને તમે ગ્રાફ વાળો વિડીયો પણ જોઈ શકો છો. બાકી મેક્સ 1ની આખી અલગથી પ્લેલિસ્ટ પણ છે, એમાં બધા વિડીયો નાખેલા છે, જૂના વિડીયો લેક્ચર. એ પણ તમારે વોચ કરવા હોય તો જોઈ શકો છો. તો હવે આપણે ડાયરેક્ટલી વધશે એક્ઝામ્પલ નંબર 6 તરફ. તો ફટાફટ આપણે એક્ઝામ્પલ નંબર 6 જોઈ લઈએ છીએ. તો મિત્રો, 6થા નંબરનો દાખલો કંઈક આપણે એમ કહીએ છીએ કે સાબિત કરો કે સદીશો, બે સદીશ આપ્યા છે, એના વચ્ચેનો ખૂણો sin θ 46/55 થાય છે, એવું આપણે સાબિત કરીને બતાવવાનું છે, બરાબર. 46/55 થાય એવું આપણે સાબિત કરીને બતાવવાનું છે. તો કોઈ પણ સદીશનો આ રીતનો દાખલો પૂછે ને તો તમારે કાંઈ નથી કરવાનું. પહેલા તો બંને સદીશને ધારી લેવાના છે. આને આપણે એ ધારી લઈ અને આપણે બી ધારી લઈ. તો ફટાફટ આપણે ધારી લઈએ. સદીશ a12, બરાબરથી શરૂઆત કરી. મતલબ આપણે જરાક આને હટાવી દઈએ પહેલા તો. તેથી શરૂઆત કરીએ. સદીશ a12 ઇક્વલ ટુ i12 પ્લસ 2j12, બરાબર. અને b12 ઇક્વલ ટુ i12 પ્લસ j12 પ્લસ 3k/12, બરાબર. આ રીતે આપણે આપેલા છે. હવે આમાં કે નો પદ આપેલો નથી, કે નું પદમાં કાંઈ ના હોય તો તમારે 0 ધારી લેવાનું છે. તો હવે આપણે a12, બરાબર, મતલબ કે એ ધારવાના છે અહીંયા. સોરી, 12 નથી ધારવાના આપણે. અને હટાવી દઉં પહેલા જ એકવાર, પછી તમને સમજાવું ફરી પાછું. તો હવે a ને b સદીશ ધારી લીધા છે. હવે a12 આપણે શોધવા જઈએ તો a12 શોધવા માટે કાંઈ નથી કરવાનું. આમાં જે સંખ્યા આપેલી છે, બરાબર, આપણે પહેલા અહીંયા કાઉન્સમાં લખી લઈએ. a12 એટલે શું છે, તો કે 1 છે. આનો સહગુણક હોય ને એ લઈ લેવાનો છે, કાંઈ ના હોય તો 1 હોય. પ્લસ 2 પ્લસ સોરી 0, અહીંયા પ્લસ ના આવે, આપણે અલ્પ વિરામ કરવાનું થાય, બરાબર. આને પહેલા હટાવીએ, અલ્પ વિરામ કરવાનું થશે, બરાબર. આમાં જેમ આપ્યા છે એમ જ લખવાના થશે. આમાં ભલે પ્લસ આપ્યા હોય તો આપણે પણ પ્લસ નથી લખવાના, નિશાની સાથે લખવાના છે, બરાબર. અલ્પ વિરામ કરવાનું થશે, બરાબર. એ જ રીતે આમાં લખી નાખીએ 1, પછી અલ્પ વિરામ 1, પછી અલ્પ વિરામ 3, બરાબર. આ રીતે, બરાબર. આમાં ક્યાંય માઇનસની નિશાની નથી, નકર માઇનસની નિશાની પણ સાથે લેવાની થશે. હવે a12 શોધવું હોય આપણે તો કાંઈ નથી કરવાનું, અને વર્ગમૂળની અંદર a² પ્લસ 2² પ્લસ 0² મતલબ કે બધાનો સ્ક્વેર કરી નાખવાનો છે, બરાબર. હવે આપણે એને શોધીએ તો કે શું થશે, વર્ગમૂળની અંદર 1² 1 થશે, 2² 4 થશે, અને 0² 0 થશે. એને લખવાની જરૂર નથી, બરાબર. હવે આ બેનો સરવાળો કરીએ તો 5 થશે. તો 5નું વર્ગમૂળ નીકળતું નથી, એટલે આ રીતે એને રાખી દેવાના છે. હવે એ જ રીતે b12 શોધીએ તો વર્ગમૂળની અંદર 1² પ્લસ 1² પ્લસ 3²,
હવે આપણે આનો વર્ગ કરીએ તો 1 + 1, બરાબર, 1 નો 1 થશે બધી જગ્યાએ, અને 3 છે, 3 નો થશે 9, બરાબર, તો અહીંયા થશે આનો 11. આ રીતે રૂટની અંદર 11 લખી નાખવાના છે. હવે જે રીતે a અને b નું શોધ્યું એ જ રીતે આપણે અહીંયા હવે અહીંથી લીટો પાડી નાખીએ, સોરી, અહીંથી આપણે લીટો પાડી નાખીએ, બરાબર, થોડું તાહું વહી જાય છે. હવે અહીંયા આપણે a12, બરાબર, a12 ક્રોસ b12 શોધવાનો છે, બરાબર, a12 ક્રોસ b12 શોધવાનો છે. આપણે ખૂણો શોધવો હોય કોઈ પણ, તો આ રીતે આપણે સૂત્ર વાપરવું જોઈશે. a12 ક્રોસ b12 કર્યું. હવે a12 ક્રોસ b12 નું સૂત્ર શું છે, તો અહીંયા લખીએ આપણે i j n k, બરાબર. અહીંયા જે a ના સહગુણક છે એ લખવાના, અને અહીંયા b ના સહગુણક છે તે લખવાના, બરાબર. એ રીતે આમાં આપેલું છે, એના સહગુણક છે તે લખવાના, અને ત્યાર પછી નીચે b ના સહગુણક છે તે લખવાના થશે. તો આપણે અહીંયા લખી નાખીએ. એના સહગુણક શું આપેલા છે? 1 2 0, પછી અહીંયા પણ 1 1 3, બરાબર. આ b ના સહગુણક છે, આ એના છે, બરાબર. એ રીતે આનું સૂત્ર છે. તમે આપણા વિડીયો લેક્ચર જોયા હશે જૂના, બરાબર, તો તમને ખ્યાલ હશે આ સૂત્ર શું છે. હું આમાં બધું સૂત્ર ડિટેલમાં સમજાવતો નથી, વિડીયો લેક્ચરમાં મસ્ત રીતે સમજાવેલ છે. તો બધા મિત્રોએ વિડીયો લેક્ચર એકવાર વોચ ફરજિયાત કરી લેવા છે, બરાબર. અ, હવે બરાબર કરીએ. હવે આપણે આને જેમ આપણે ડિટર્મિનન્ટ સોલ્વ કરીએ તે જ રીતે એને કરવાનો છે. તો પ્લસની નિશાની પહેલા i, પછી ડિટર્મિનન્ટ નાનો, મતલબ કે નાનો કરવાનો છે, બરાબર. પછી 1 અહીંયા છે આપણે, અને આ લઈએ તો અહીંયા શું આવે, આટલું કવર થાય, તો અહીંયા 2 0 1 1, 2 0 1 1. હવે ત્યાર પછી બીજી નિશાની આવશે માઇનસની, બરાબર, વચ્ચે માઇનસની નિશાની આવે તો અહીંયા આવશે માઇનસ જે રૂટ ડિટર્મિનન્ટની અંદર 2/2 ના, આ અને આ હાઈટ થઈ જશે તો અહીંયા આવશે 1 1 0 3, બરાબર. આમાં આ હાઈટ થયું તો આટલું લખી નાખ્યું, 2 0 1 0. આમાં આ હાઈટ થયું તો 1 1 અને 0 3. બધી જ રીતે પ્લસ કે ડિટર્મિનન્ટની અંદર 2/2, આ રીતે આ હાઈટ થશે, અહીંયા આવશે 1 2 1 1, બરાબર. આ રીતે લખી નાખ્યું. હવે આને બરાબર કરીએ, પછી અંદરનું જે સોલ્યુશન છે એ કરી નાખીએ, બરાબર. પછી જે જવાબ આવે એ આપણે જોઈએ આગળ. તો મિત્રો હવે આપણે આને આઈને એમનું જ રહેવા દેવાનું છે, અને આનો ગુણાકાર કરી નાખીએ તો 6 6 માઇનસની નિશાની આવશે, 1 નો 0 સાથે થાય તો 0, બરાબર. પછી આગળ હવે અહીંયા ફરી પાછું માઇનસ જે, ફરી પાછું આ રીતે કરી નાખીએ, કાઉન્સની અંદર વળી લખીએ 3 એકા 3, માઇનસની નિશાની વળી અહીંયા 0 આવશે, બરાબર. પ્લસ કે કાઉન્સની અંદર 1 એકા 1 માઇનસ 1 દુ દુ, બરાબર. તો આ રીતે થઈ જશે. હવે આનું સોલ્યુશન કરીએ તો એની આગળ જે આંકડો આવ્યો તે આગળ લખી નાખવાનો છે. અહીંયા શું આવ્યો છે, તો કે +6 આવવાનો, +6 આવ્યો તો 6i થાય, બરાબર, ગુણાકાર કરશે તો. પછી માઇનસની નિશાની, અહીંયા શું આવ્યું છે, 3 આવ્યું છે, -3i થશે, પ્લસની નિશાની અહીંયા કરી નાખીએ. અહીંયા મારા ખ્યાલથી -1 આવશે, તો આપણે પ્લસની નિશાની હટાવી જોઈશે. અહીંયા થઈ જશે આપણે માઇનસ કે, બરાબર, માઇનસ કે થઈ ગયું, કેમ કે અહીંયા 1 લખવાનો કઈ ફાયદો નથી, એટલે ના લખી તો પણ ચાલે. તો આ રીતે આપણે આખે આખું સોલ્યુશન લખી નાખ્યું છે, બરાબર, નિશાની વાઇઝ જે રીતે આવતું હતું એ રીતે, બરાબર. તો હવે શું કરવાનું છે આપણે, તો કે હવે આપણે આનું એક સૂત્ર છે તે વાપરવાનું છે. થોડુંક આપણે નીચે લખીએ એટલે તમને વધારે ખ્યાલ આવે, તો થોડું નીચે લઈ લઉં છું. ઓકે મિત્રો, થોડું નીચે લઈ લીધું છે અહીંયા, જેથી આપણે એની જે કિંમત મળી એ પણ દેખાતી રહી, અને બાકીનું જે મળ્યું છે તે પણ દેખાતું રહે, બરાબર. અહીંયા આપણે a ક્રોસ b ક્રોસ મળી ગયો છે. હવે a ક્રોસ b છે તેનો આપણે 12 શોધવાનો છે. તો આપણે આની અંદર મૂકવું જોઈશે વર્ગમૂળની અંદર. પહેલાનો જે સહગુણક છે એનો સ્ક્વેર કરવાનો, બીજાના સહગુણકનો સ્ક્વેર, અહીંયા 6 નો સ્ક્વેર થશે, પ્લસ, સોરી, માઇનસની નિશાની છે, તો આપણે અહીંયા તો પ્લસ જ લખવાનું છે, પણ આની કાઉન્સની અંદર માઇનસ લખવાનું છે, માઇનસનો સ્ક્વેર, પ્લસની નિશાની, પછી જે અહીંયા છે 1 છે, -1 છે એનો સ્ક્વેર, બરાબર. આ રીતે કરવાનું છે. પછી અહીંયા 6 નો સ્ક્વેર શું થાય તે અહીંયા લખવાનો છે, તો 3 6 થશે, 3 6 થશે, પ્લસની નિશાની, 3 નો સ્ક્વેર 9 થાય, માઇનસની નિશાની નીકળી જશે સ્ક્વેર કરશે એટલે, અને 1 નો સ્ક્વેર 1 થશે, માઇનસની નિશાની ખાલી નીકળી જશે, એટલો ડિફરન્સ આવશે. હવે વર્ગમૂળની અંદર આપણે લખવાનું છે 9 ને 1 10 થશે, એટલે કે
46 આપણો આનો ફાઇનલ જવાબ આવશે. 46 નું જો વર્ગમૂળ નીકળતું હોય તો તે આપણે અહીંયા લખી નાખીએ. ઠીક છે, તો આપણે પરફેક્ટ કાંઈ આમાં યાદ નથી આવતું અત્યારે, તો આને આપણે એમનું જ રહેવા દઈએ છીએ. હવે આપણે જે ખૂણો શોધવાનો છે તે સાબિત કરવાનો હતો તે આપણે અહીંયા કરી નાખીએ. તો આપણે સાઈન માઇનસ, બરાબર, એનું સૂત્ર છે તે લખીએ. તો કે એનું સિમ્પલ સૂત્ર છે, જે આ 46 જવાબ મળ્યા એટલે કે એ એ ક્રોસ બી બારનો બાર છે, બરાબર, તે લખવાનો છે ઉપર છેદની, અને જે આ બે જવાબ મળ્યા એનો ગુણાકાર કરવાનો છે, બરાબર. તો અહીંયા લખી નાખીએ √46 ને 5 રૂટની અંદર 11, બરાબર. આ રીતે કરીએ, બરાબર. પછી આગળ આપણે આનું થોડુંક સોલ્યુશન આપીએ. તો કે સાઈન -1 ની અંદર 46 એમ રાખી દઈએ, બાકી જે આ છે એને લખી નાખીએ 55, બરાબર. બેનો ગુણાકાર કરીએ તો 55 થશે, બરાબર. આ રીતે થઈ ગયું. આ તમારો ફાઇનલ જવાબ મળી જશે, આઈ થિંક, જે આપણે સાબિત કરવાનો હતો તે. જો ના મળ્યો હોય તો આને થોડુંક આપણે સાદું રૂપ આપવું જોશે. અને થોડુંક નાનું કરીને તમને બતાવી દો. હા, જો તમને અહીંયા જે સાબિત કરવાનું હતું તે તમારો અહીંયા જવાબ મળી ગયો છે ફાઇનલ. તો આ રીતે તમારું ઇઝી એક્ઝામ્પલ છે, એક્ઝામ્પલ નંબર 6, તે આ રીતે તમે ગણી શકો છો, બરાબર, સ્ટેપ બાય સ્ટેપ. હું તમને અહીંયા એવું હોય તો થોડુંક લખી દઉં મેં કઈ રીતે ગણ્યું, કેમ કે આપણે આડા હસવડું થોડુંક ગણેલું છે. તો અહીંયા હું તમને લાલ પેનથી લખી નાખું છું. આપણે પહેલા આ કરેલું છે, પછી આ કરેલું છે, પછી આ કરેલ છે, અને પછી લાસ્ટમાં આ સ્ટેપ કરેલું છે. તો આ રીતે તમે અને સ્ટેપ બાય સ્ટેપ ગણી નાખજો, અને તમારે પ્રેક્ટિસ આની શરૂ કરી દેવાની છે. હવે ફટાફટ આપણે એક્ઝામ્પલ નંબર 7 તરફ આગળ વધીએ. તો મિત્રો આપણે એક્ઝામ્પલ નંબર 7 કંઈક આ રીતનું આપેલું છે. સદિશ આપેલા છે 3 A, B અને C, બરાબર. એને આપણે કંઈક આ રીતની એની કિંમત શોધવાની કીધી છે. તો આપણે આની કિંમત શોધવી એટલે કે આ રીતનું સોલ્યુશન કરવું હોય, આ રીતનું સ્ટેજ આપેલું હોય એનું, તો થોડુંક તમને ટફ પડી શકે છે, પણ થોડુંક ધ્યાન રાખીને તમે એને સોલ્વ કરશો તો સાવ ઇઝી એક્ઝામ્પલ છે, કાંઈ નથી, બરાબર. અને સોલ્વ કરવો એકદમ ઇઝી છે. તો આને આપણે પેલા લખી નાખીએ. A ને B આપેલા છે તે લખી નાખીએ, બરાબર. આ જે કિંમતું છે એ લખી નાખીએ શોધીને. તો A બાર ઇક્વલ ટુ, એમાં તો A બાર નો A બાર એમનેમ જ રહેશે, સેમ ટુ સેમ, એમાં કઈ કરવાની જરૂર નથી. 1, 2 અને 1, બરાબર. ત્યાર પછી અહીંયા આપેલો છે બી બાર છે, એમાં આપણે 2B શોધવાનો છે. તો 2B લખી નાખીએ. 2B એટલે કે અહીંયા આગળ બગડો લખી નાખવાનો છે, બરાબર. બાકી બધું જે અંદરનું છે એને એમને લખવાનું છે. હવે આનું સોલ્યુશન કરીએ તો આપણે બગડાને અંદર ગુણવાનો છે, બરાબર. આનો સદિશ એમ થશે 4, 2 અને 2. હવે C લખી નાખીએ, C બાર, બરાબર. C બાર શું છે? તો એ તો એમનો જ રહેવાનો છે, સેમ ટુ સેમ. 3, 4 અને 1 આ રીતનો આપેલો છે. હવે આ આખે આખું સ્ટેજ છે તે લખી નાખીએ એમનું અહીંયા, જે અહીંયા આપ્યું છે, એટલે કે A બાર -2B પ્લસ C. આ સ્ટેજ અહીંયા લખીએ તો કે 1, 1, 2, 1, કૌંસમાં માઇનસ ની નિશાની, પછી 2, સોરી અહીંયા 4 આવશે, 4, 2, 2, બરાબર. પછી વળી પાછી પ્લસની નિશાની, અને વળી પાછું સદિશની અંદર 3, 4 અને 1. આ રીતે આપણે આખા સદિશ લખી નાખ્યા છે, બરાબર. હવે આને આપણે શું કરવાનું છે? તો કે આનું સોલ્યુશન આગળ કરીએ તો કઈ રીતે થશે એ જોઈએ, બરાબર. આપણે આના યામ શોધવા જોશે, બરાબર. તો આપણે જે પેલું છે યામ શોધવાની કઈ રીત છે? હવે એક્સ, વાય અને ઝેડ આપણે યામ ધારી લઈએ, બરાબર, બરાબર. 3 આપેલા છે એટલે તો કે એક્સ, વાય અને ઝેડ યામનો સરવાળા બાદબાકી કરવાની જરૂર પડશે આપણે. એક્સ, વાય અને ઝેડની, અને એક્સ, વાય અને ઝેડ યામના સરવાળા બાદબાકી કરવાની જરૂર આપણે પડવાની છે. તો તેના માટે આપણે શું કરવું જોઈશે? તો કે જે પેલા આંકડા છે નિશાની જોડે એને ઉપાડી લેવાના છે. એક્સ, વાય અને ઝેડ ના સરવાળા બાદબાકી કરતા, બરાબર, બરાબર. આ યામો છે આપણે, બરાબર. યામ એક્સ, વાય અને ઝેડ ના સરવાળા બાદબાકી કરતા, બરાબર. સરવાળા બાદબાકી કરવા માટે આપણે બરાબર કરીને કૌંસની અંદર લખીએ. તો કે આ પેલું આપણે અહીંયા લખવાનું છે, વચ્ચે માઇનસની નિશાની છે તો અહીંયા માઇનસ લખવાના છે, પ્લસની નિશાની તો +3, બરાબર. આ રીતે આપણે પછી થોડુંક સ્પેસ મૂકી અને બીજું આપણે વાય આમ શોધીએ તો કે અહીંયા 2 લખવાના છે, માઇનસની નિશાની છે તો -2, બરાબર. પછી પ્લસની નિશાની છે તો પ્લસ કરીને 4.
જગ્યા મૂકી, ફરી થોડીક જગ્યા મૂકીને આપણે આગળ લખવાના છે બીજો યામ. તો અહીંયા આપણે આપેલો છે 1, પછી -2, પછી આપ્યા છે +1. આ રીતે આખે આપણે યામ લખી નાખ્યા છે. હવે સાદુરૂપ આપીએ. સાદુરૂપ આપતા થોડુંક આપણે આને નીચે લઈ જઈએ. બરાબર, આપણે અહીંયા લખીએ હવે x યામ ઇક્વલ ટુ y યામ ઇક્વલ ટુ z યામ ઇક્વલ ટુ, બરાબર, તને યામ છે એના સરવાળા બાદબાકી કરીએ તો 1 - 4 + 3 ઇક્વલ ટુ, અને આપણે સરવાળા બાદબાકી કરીએ તો આમાંથી 4 માઇનસ 1 - 4 થાય, -4. તો આપણે અહીંયા વધે -3, -3 માંથી +3 કરીએ તો આપણે અહીંયા કાંઈ ના વધે, તો અહીંયા થશે 0. એ જ રીતે y યામ છે એની અંદર 2 - 2 + 4, આ બે બાદ થઈ જશે એટલે 0 થશે, અને અહીંયા વધશે 4. ત્યાર પછી છે 1 - 2 + 1 ઇક્વલ ટુ, હવે અહીંયા આપણે એનો સરવાળો બાદબાકી કરીએ તો અહીંયા પણ આપણે 0 જોવા મળશે, કેમ કે આમાંથી 1 - 2 થશે તો અહીંયા -1 - 1 + 1 એટલે થશે આપણે 0. અહીંયા આપણે હવે નવો સદિશ મળી ગયો છે. બરાબર, આપણો હવે નવો સદિશ શું છે? નવો સદિશ અહીંયા લખી નાખીએ 4 0 0 0 4 0. આ રીતનો આપણે નવો સદિશ મળી ગયો છે. હવે આપણે શું શોધવાનું કીધું હતું? યુ બાર. આપણે આ રીતનું કંઈક શોધવાનું કીધું હતું ને આખે આખાનું. બરાબર, તો યુ બાર નું સૂત્ર આ રીતે આપેલું છે, એ લખી નાખીએ. x² + y² + z². બરાબર, આ રીતનું આપણે સૂત્ર આપેલું છે. હવે એનું સોલ્યુશન અહીંયા કરીએ તો કે આપણે શોધવાનું શું કીધું હતું? a બાર - 2b બાર + c બાર. આ રીતનું આપણે શોધવાનું કીધું હતું. બરાબર, એ શોધવાનું કીધું હતું, એનો પણ આપણે આખો આ રીતનો બાર શોધવાનો કીધો હતો. તો આપણે આનું સોલ્યુશન આપીએ તો કે પહેલાનો સ્ક્વેર જ કરવાનો છે, તો આપણે આમાં 0 નો સ્ક્વેર થશે, પ્લસ બીજાનો સ્ક્વેર કરવાનો છે, બીજો છે એટલે કે 4 છે, 4 નો સ્ક્વેર પ્લસ 0 નો સ્ક્વેર. આ રીતનું આપણે એનું સોલ્યુશન કરવાનું થશે. તો 0 + 16 + 0, બરાબર, તો 0 નો કાંઈ મતલબ નથી લખવાનો, એટલે 16 વર્ગમૂળની અંદર. તો હવે 16 છે એનું આપણે ચોકે ચોકે 16 થાય એટલે એનું વર્ગમૂળ નીકળે, તો આપણે આનો સાચો જવાબ આવી જશે 4. એટલે કે a - 2b + cb નો આખે આખાનો આ રીતનો આપણો જવાબ મળી જશે, ફાઇનલ જવાબ. બરાબર, એને આપણે થોડોક હાઇલાઇટ કરીને તમને બતાવીએ તો આ રીતનું આપણે એને હાઇલાઇટ કરી નાખીએ થોડોક. બરાબર, તો આપણો ફાઇનલ જવાબ આ રીતનો મળી ગયો છે. તો આ રીતે તમે ઇઝીલી સિમ્પલ તમે આખા દાખલા છે એનું સોલ્યુશન તમે કરી શકો છો. બરાબર મિત્રો, હવે આને તમને આખે આખો દાખલો છે એ તમને થોડોક બતાવી દઉં, એટલે તમે આનો સ્ક્રીનશોટ કે લેવો હોય તો લઈ શકો. તો આ રીતનું એક્ઝામ્પલ નંબર 7 છે, તે તમે આ રીતના સદિશની કિંમત શોધવાની કીધી હોય તે પણ શોધી શકો છો. તો હવે આપણે ફટાફટ આપણે એક્ઝામ્પલ નંબર 8 તરફ આગળ વધીએ. તો મિત્રો ત્યાર પછી એક સરસ મજાનો 8મા નંબરનો એક્ઝામ્પલ આપેલો છે કે એની કિંમત શોધવાની કીધી છે. બે રેખા છે એકબીજા સાથે જ્યારે લંબ હોય ત્યારે. બરાબર, મોસ્ટલી આપણે રેખાનો ઢાળ શોધવાનો કહીએ છીએ, અથવા તો બંને એકબીજા સાથે લંબ હોય તો એનો ઢાળ શોધો, અથવા તો બંને ક્યારે એકબીજા સાથે લંબ હોય એવું કહે. આવી કેની કિંમતના દાખલા થોડાક પૂછાય છે. બરાબર, તો આમાં કન્ફ્યુઝ કરે એવા પણ દાખલા પૂછી શકે છે આ રીતના. તો તમને ખ્યાલ હોય તો જે કોઈ પણ રેખા લંબ હોય તો શું થાય? કોઈ પણ રેખા લંબ હોય તેના માટેનું સૂત્ર છે. તો બંને રેખા લંબ હોય તેનો ઢાળ કેવો હોય? m1 × m2 ઇક્વલ ટુ -1 થાય. જ્યારે કોઈ પણ રેખા લંબ હોય તો બંનેના ઢાળનો ગુણાકાર -1 થાય. બરાબર, m1 એટલે કે પેલી રેખા અને m2 એટલે કે બીજી રેખા. તો એ જ રીતે આપણે સૌથી પહેલા બંને રેખાના ઢાળ શોધવા જોશે. બરાબર, તો m1 ઇક્વલ ટુ પેલી રેખા છે એનો ઢાળ શોધવા માટે શું કરવાનું છે? તો કે એનું સૂત્ર છે m1 ઇક્વલ ટુ માઇનસની નિશાની આવશે આગળ, x નો સહગુણક, છેદમાં y નો સહગુણક. બરાબર, આ રીતનું તમને શોધવાનું કીધું છે, x નો સહગુણક અને y નો સહગુણક. બરાબર, આ રીતે તમને કીએ છે. તો આ સૂત્રમાં સિમ્પલ તમારે કિંમત મૂકવાની છે, બીજું કાંઈ નથી કરવાનું, એટલે તમને આ રેખાનો ઢાળ મળી જશે. બરાબર, તો પેલા તો માઇનસ નિશાની એમને લખીએ. x નો સહગુણક છે આની અંદર શું આપેલો છે પેલી રેખાની અંદર? બરાબર, m1 છે એની અંદર x નો સહગુણક શું આપ્યો એ જોઈ લઈએ. m1 એટલે આપણો હાલો અહીંયા લખી જ નાખીએ. m1 ઇક્વલ ટુ શું છે અહીંયા એ જોઈ લઈએ, અહીંયા લખી નાખીએ.
તો અહીંયા ફટાફટ લખી નાખીએ છીએ 7x પ્લસ વાય ઇક્વલ સોરી હા ઇક્વલ ટુ 1 આપેલા છે બરાબર. તો ઇક્વલ ટુ 1 છે એને આપણે આ બાજુ લઈ આવવા પડે બરાબર. 7x પ્લસ વાય માઇનસ 1 ઇક્વલ ટુ 0 આ રીતે. અને m2 આપણે સુધી અહીંયા લખી નાખીએ 3x માઇનસ ky ઇક્વલ ટુ -2 આ રીતની કંઈક રકમ છે. હવે આને 3x છે એને આમ લખી નાખીએ માઇનસ ky ઇક્વલ સોરી પ્લસ થઈ જશે +2 ઇક્વલ ટુ 0 આ રીતનું આપણે બંનેના ધાર અહીંયા લખી નાખ્યા છે. સોરી ધાર નહીં, આપણે બંને રેખાનું સમીકરણ અહીંયા લખી નાખ્યું છે. હવે આમાં x નો સહગુણક ને y નો સહગુણક જે છે અહીંયા લખવાનો છે. તો આમાં x નો સહગુણક છે 7, એના છેદમાં y નો સહગુણક કાંઈ નથી એટલે કે 1. તો અહીંયા એક છેદમાં છે એને આમ ડાયરેક્ટ લખી શકીએ કેમ કે એક છેદમાં હોય એનો કંઈ મતલબ નથી. તો અહીંયા થશે -7. આ ફાઇનલ જવાબ થયો. હવે આપણે અહીંયા m2 શોધીએ. m2 નો પણ ધાર આ જ રીતે લખવાનો છે, માઇનસ નિશાની, x નો સહગુણક છેદમાં y નો સહગુણક બરાબર. આ રીતે સૂત્ર પરફેક્ટ લખજો બરાબર છે એટલે તમારા માર્ક પણ સારા આવશે. હવે x નો સહગુણક આમાં આપ્યો છે અહીંયા માઇનસ નિશાની 3 ના છેદમાં અહીંયા આપણે માઇનસ k આપેલો છે બરાબર. તો હવે આને આ રીતે લખી શકીએ 3 ના છેદમાં k, કેમ કે માઇનસ માઇનસ કટ થઈ જશે. આ રીતે આપણે મળી ગયું છે. હવે થોડુંક આપણે બીજું નીચે લઈ જઈએ આને, અને પછી આપણે જે કિંમત છે તે મૂકી આપણે ધાર આટલેકમાં થઈ જશે મારા ખ્યાલથી બરાબર. હવે અહીંયા આપણે શું કીધું છે, અહીંથી આપણે શરૂઆત કરીએ. એરિયા આટલો ઓકે. હવે અહીંથી આપણે આ રીતનું ધારનું સમીકરણ આપેલું છે, મતલબ કે ધારની કિંમત આપેલી છે. બંને જ્યારે લંબ હોય ત્યારે તેનો ગુણાકાર કરીએ બરાબર. આ ગુણાકારની નિશાની છે, કન્ફ્યુઝ ના થતા પ્લસ નથી કર્યું, મેં ગુણાકાર કર્યા છે કેમ કે મારે થોડીક પ્લસ ને માઇનસ ગુણાકારની નિશાનીમાં આ રીતે પ્રોબ્લેમ આવે છે, તો તમે એડજસ્ટ કરી લેજો. તો આ રીતે એનો -1 આપેલો છે. તો પહેલાનો ધાર છે -7 ક્રોસ, બીજાનો ધાર અહીંયા આપ્યો છે 3 ના છેદમાં k ઇક્વલ ટુ -1. હવે આપણે આને આગળ સોલ્વ કરતા જઈએ. અહીંયા આપણે એને સોલ્વ કરીએ તો કે આ માઇનસ ને આપણે પહેલા તો આ બાજુ લઈ આવીએ. સોરી માઇનસ ને આ બાજુ નહીં, કે છે એને આખાઈમાં ગુણાકાર કરવો હોય તો કઈ રીતે કરી એ જોઈએ. ઓકે, તો આપણે કે નો તો ગુણાકાર નથી કરી શકતા પણ ત્રણ નો કરી શકીએ ને. તો અહીંયા આપણે આવશે -21 ના છેદમાં k ઇક્વલ ટુ -1 બરાબર. હવે અહીંથી પાછું લખીએ તો હવે કે ને ઓલી બાજુ જવા દઈએ બરાબર. કે ને ઓલી બાજુ જવા દઈએ તો શું થશે, -21 ઇક્વલ ટુ -k બરાબર. 1 જોડે k ગુણાકાર થઈ જાય એટલે હારી થઈ જાય. બંને બાજુથી માઇનસ નિશાની કાઢી નાખીએ બરાબર. બંને બાજુથી માઇનસ નિશાની કટ થઈ જાય કેમ કે બંને બાજુ માઇનસ છે. તો k ઇક્વલ ટુ 21. આ રીતે આપણો ફાઇનલ જવાબ k નો મળી જશે 21. તો આ રીતના તમને કિંમત શોધવાના પણ કહી શકે કોઈ સ્પેસિફિક વર્ડને બરાબર. તો આ રીતે તમે સિમ્પલી એનું સોલ્યુશન તમે ઇઝીલી કરી શકો છો બરાબર. આખો દાખલો આ રીતે છે, ઇઝી 4-5 સ્ટેપમાં આખો દાખલો કવર થઈ જાય છે બરાબર. તો આ રીતે તમારે નોટ ડાઉન કરી લેવાનો છે અને ફટાફટ આપણે એક્ઝામ્પલ નંબર 9 તરફ આગળ વધીએ. તો મિત્રો 9મા નંબરનો દાખલો કંઈક આ રીતના આપેલો છે. સદીશો સદીશ A અને B બંને લંબ હોય તેવા એકમ સદીશ શોધો બરાબર. એકમ સદીશ શોધવાનો કીધો છે. તો આપણે આનો એકમ સદીશ શોધવા માટે પહેલા તો A અને B નો આપણે ક્રોસ શોધવો જોશે બરાબર, એટલે કે ગુણાકાર શોધવો જોશે. તો A અને B નો ગુણાકાર શોધવાનો તમને ખ્યાલ જ હશે. A ક્રોસ B એનો ફોર્મ્યુલા શું છે તો તમને ખ્યાલ જ છે. આ રીતનું આપણે લખવાનું. પહેલા તો I J અને K લખવાના, પછી બંનેના જે સહગુણક છે એ લખવાના. અહીંયા 5, 7 અને -2 નિશાની સાથે લખવાના છે. પછી અહીંયા એના પછીના b ના સહગુણક લખવાના છે. તો અહીંયા 1, -2 એન્ડ 3 બરાબર. આ રીતના આપણે લખવાના રહેશે બરાબર. તો મેં અહીંયા લખી નાખીએ છે ઓલમોસ્ટ બરાબર. સોરી મિત્રો, અહીંયા એક આપણે મિસ્ટેક કરી નાખી છે બરાબર. પહેલા તો આને ઇરેઝ કરી નાખીએ છે એને શું મિસ્ટેક કરી તમને જણાવું હમણાં બરાબર. અહીંયા આપણે મિસ્ટેક એ કરી છે કે આપણે અહીંયા સદીશ છે એને IJK ફોર્મેટમાં નથી ગોઠવ્યા, લાઈનમાં ગોઠવવાની જરૂર છે. તો આપણે અહીંયા B ને લાઈનમાં ગોઠવી નાખીએ. પહેલા તો I છે એને લખી નાખી, નિશાની સાથે જ લખવાના છે I, પછી છે J પ્લસ J
અને પછી છે -2k, બરાબર. આ રીતે તમારે એને લાઈનમાં ગોઠવવાની જરૂર પડે છે. તમારે લાઈનમાં નહીં ગોઠવો તો તમારો જવાબ પણ કંઈક અલગ આવશે. તો અહીંયા આપણે હવે લખીએ I, એટલે કે 3. અહીંયા જો અહીંયા લખેલ છે ફોર્મેટમાં જ રાખવાના છે, બરાબર. સદીશને અલગ રાખશો તો તમારો જવાબ પણ અલગ આવશે, -2, બરાબર. અને 3 નો સહગુણક છે I નો, સોરી, અહીંયા 1 આવશે, માય મિસ્ટેક, 1, અને અહીંયા આવશે -2, 3, 1 ને -2. આ રીતનો આપણે સદિશનો ગુણાકાર શોધવાનો આખું ફોર્મેટ રેડી કરી નાખ્યું છે. હવે ખાલી આપણે આને સોલ્વ કરવાનું છે. તો સોલ્વ કરવાની શરૂઆત કરીએ આગળ, બરાબર કરીએ. I 2/2, બરાબર. અહીંયા આવશે 7 -2, 1 -2, પછી -j, નિશાની આ રીતની કરી નાખીએ. અહીંયા આવશે 5, 3, -2, -2, પ્લસ k, 2/2 નો ડિટર્મિનન્ટ વળી પાછો. અહીંયા જે વધે લખી નાખીએ 5, 7, 3 અને 1, બરાબર. આ રીતનું L1. અહીંયા જે વધે લખી નાખ્યા. હવે એને સોલ્વ કરીએ. I કૌંસની અંદર 7 દુ 14, પણ -14 આવશે. પછી માઇનસની નિશાની નિયમ પ્રમાણે આવે, અને કૌંસની અંદર -2, -j કૌંસની અંદર 5 દુ 10, -10, માઇનસ નિશાની 3 દુ 6, બરાબર. આ રીતના નિયમ મુજબની નિશાની કરી નાખીએ, +6, 5 એકા 5, માઇનસ નિશાની, 7 તેરી 21, બરાબર. આ રીતે થઈ ગયા. હવે I કૌંસની અંદર અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, એ પહેલા બતાવી નાખીએ. +2, -j, -10, +6, +k, પ્લસ, આમાં તો કઈ ફેરફાર નહીં થાય, એમનો જ લખવાના છે. હવે આનું સોલ્યુશન કરીએ તો કે અહીંયા 14 છે, એમાં +2 કરીએ તો અહીંયા આવશે -12, -j, અહીંયા પણ એ જ રીતે -4 આવશે, ને પ્લસ k, એની અંદર આવશે અહીંયા માઇનસ કેટલા આવશે, -16, હા -16 આવશે, બરાબર. 21 માંથી 5 જાય તો 1 અને 4 માંથી જાય એટલે -16 આવી જશે. હવે અહીંયા આપણે બીજું લખીએ, એનું જે છે, સોરી, હવે આગળનું સ્ટેજ અહીંયા લખીએ તો ફાઇનલ આપણે સદિશ શું મળશે અહીંયા, તો કે -12i, અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, +4j n -16k. આ રીતનું આપણે ફાઇનલ મળી જશે. હવે આપણે લંબ સદિશ તો મળી ગયો છે, બરાબર. હવે આપણે એકમ સદિશ શોધવો પડશે. એકમ સદિશ શોધવા માટે પહેલા તો આનું આપણે માન શોધવું જોશે. માન આપણે શોધવા માટે આ રીતનું એનું ફોર્મ્યુલા છે, તમને ખ્યાલ હોય તો. આપણે થોડા હમણાં પહેલા જ દાખલા વેગળા એમાં આવ્યું હતું, તો ડાયરેક્ટ હું અહીંયા ફોર્મ્યુલા મુજબ જ કિંમત લખી નાખું છું. પહેલાનો સ્ક્વેર પ્લસની નિશાની, 4નો સ્ક્વેર પ્લસની નિશાની, -16 નો સ્ક્વેર, બરાબર. હવે આપણે જે સ્ક્વેર કર્યા તે લખી નાખીએ. 12 નો સ્ક્વેર થશે 144 પ્લસની નિશાની, 4 નો સ્ક્વેર થશે 16 પ્લસની નિશાની, પછી 16 નો સ્ક્વેર થશે 256, બરાબર. હવે આપણે આ બધાનો સ્ક્વેર કરીએ, 44 છે, આ બધાનો સરવાળો કરીએ અને પછી વર્ગમૂળની અંદર લખીએ તો થશે ટોટલ 416, બરાબર. હવે 416 મળી ગયા, બરાબર. હવે આપણે આને સાદું રૂપ આપીએ થોડુંક, તો કઈ રીતે થશે, તો કે 16 × 26 કરીએ, 16 × 26 કરી નાખીએ તો આપણે આનું 4 16 છે, એમાંથી 16 ને 12 કાઢીએ તો એનો વર્ગમૂળ નીકળે, તો 4 ના અંદર લખી નાખીએ 26, બરાબર. તો આ રીતે આપણે આનું માન મળી ગયું છે. માન મળી ગયા પછી હવે આપણે આનો એકમ સદિશ શોધવાનો છે. તો એકમ સદિશ શોધવા માટેનું સૂત્ર છે એ આપણે નીચે લખીએ અને એનું સોલ્યુશન કરીએ. થોડુંક આને ઉપર જવા દઈએ, બરાબર. પછી આપણે ઇઝીલી અહીંયા સ્પેસ મળી જાય થોડુંક. હવે એ માન મળી ગયું છે. માનાંકમાં જે આપણે માન કયો કે માનાંકીય જે કયો એ તમે માન મળી ગયું. હવે આપણે આનો એકમ સદિશ શોધવાનો છે. એકમ સદિશ એટલે કે n બાર. n બાર નું સૂત્ર શું છે, તો કે a બાર ક્રોસ b બાર ના છેદમાં a બાર પ્લસ, સોરી, ક્રોસ b બાર નો આખાનો માન, બરાબર.
આ રીતનું આપેલો છે. તો હવે આપણે એ બાર જે આપ્યો તો એ આપણે અહીંયા લખી નાખીએ. એ બાર ક્રોસ બી બાર આપણે જે મળ્યો એ અહીંયા લખી નાખીએ. 12, 4 અને 16 જે આપણે મળ્યો હતો તે અહીંયા લખી નાખીએ. તો અહીંયા આવશે -12 i મતલબ i નો 12 પ્લસ 4 જે 12 -16 કે નો 12 બરાબર. આપણે જે મળ્યો હોય અહીંયા લખી નાખ્યું. તો એના છેદમાં જે આપણે આનો માન મળ્યો, જે ક્રોસનો માન મળ્યો એ અહીંયા લખી નાખીએ. 4 2 6 બરાબર. એ મળી ગયું. હવે આનું આપણે ઓલમોસ્ટ આપણે આ મળી જ ગયો છે બરાબર. આમાં બધેમાંથી આપણે એક વસ્તુ કોમન કાઢી શકીએ, કેમ કે બધી જગ્યાએ 4 નો સહગુણક આવે છે. તો આમાંથી બધામાંથી 4 બહાર કાઢી નાખીએ બરાબર. તો 4 બધી જગ્યાએથી ઉઠાવી લઈએ. તો આપણે ફાઇનલ શું મળશે અહીંયા તે લખી નાખીએ. બધાની અંદર 4 કોમન છે. તો 4 -3 બરાબર. 4 તેરી 12 12 i નો 12 પ્લસ અહીંયાથી તો 4 જ આખા વયા જશે એટલે ખાલી જે માઇનસ અહીંયા ચોકે ચોકે 16 એટલે -4 કે બરાબર. આપણે મળી ગયા. ને અહીંયા આપણે છે 26 નો 4 બરાબર. એટલે કે આપણે 4 4 ઉડી જશે. અહીંથી આ 4 કેન્સલ થશે, અહીંથી આ 4 કેન્સલ થશે. આપણો ફાઇનલ જવાબ શું થશે? -3i પ્લસ જે નો 12 કરતા ભૂલતા નહીં, નકર તમારા માર્ક કપાઈ શકે છે. પછી -4 કે નો 12 ના છેદમાં √26. આપણો ફાઇનલ જવાબ આપણે મળી ગયો છે. એટલે કે આપણો જે માંગેલો જવાબ છે એકમ સદિશ શોધવાનો કીધો તો તે અહીંયા આપણે મળી ગયો છે ફાઇનલ બરાબર. ફાઇનલી તો એને આપણે અહીંયા લખી નાખીએ, મતલબ કે થોડો હાઇલાઇટ કરી નાખીએ. આ રીતે આપણો એકમ સદિશ શોધવાનો કીધો હોય તે તમે ઇઝીલી શોધી શકો છો બરાબર. આખો દાખલો તમને અહીંયા બતાવી દઉં સ્ક્રીન ઉપર બરાબર. હવે આનો તમારે સ્ક્રીનશોટ પાડો તો સ્ક્રીનશોટ પાડો અને આ રીતના તમે બીજા એક્ઝામ્પલ પર તમારી જાતે સોલ્વ કરવાની ટ્રાય કરજો. બાકી ક્યાંય પણ હેલ્પની જરૂર હોય તો હું છું. અને આટલા ઇઝી દાખલા તમને જો નહીં આવડે તો તમારા જીટીમાં પાકા માર્ક કટ થશે બરાબર. આ એકદમ ઇઝી દાખલા છે. આથી ટફ પણ દાખલા પૂછે છે જીટીમાં, પણ મેં જે ઇઝી છે અને કોમન પૂછાય છે એ જ દાખલા મેં આમાં નોટ ડાઉન કરેલા છે. ફટાફટ આપણે એક્ઝામ્પલ નંબર 10 તરફ આગળ 10 નંબરના એક્ઝામ્પલ પર આગળ વધીએ, કેમ કે આપણી લિસ્ટનો છે આ એક્ઝામ્પલ નંબર 10 છે તે લાસ્ટ એક્ઝામ્પલ રહેવાનો છે. આપણે આના પછીના જે એક્ઝામ્પલ છે પાર્ટ નંબર 2 માં કવર કરશે, કેમ કે બધા આમાં કરવા થોડાક મુશ્કેલ થઈ જશે અને વિડીયો ખૂબ લાંબો થઈ ગયો છે મને ખ્યાલ છે. પણ તમે આટલા મહેનત કરીને સોલ્વ નહીં કરો તો તમે પછી જીટીયુમાં બહુ કવર નહીં કરી શકો, સારા માર્ક પણ નહીં મેળવી શકો અને પાસ પણ નહીં થઈ. ઇઝી એક્ઝામ્પલ છે અને સોલ્વ કરવા સહેલા છે. તો હું એક્ઝામ્પલ 10 ની અને લાસ્ટ આપણા આ પાર્ટના એક્ઝામ્પલની રકમ લખી લઉં છું. તો મિત્રો 10મા નંબરનો દાખલો કંઈક આપણે આવો આપેલો છે. ફાઇન્ડ કરીને લિમિટનો એક રકમ આપેલી છે. તો આપણે લિમિટનો દાખલો છે તે આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. એક આ લિમિટનો દાખલો આપ્યો છે, આપણે સોલ્વ કરવાના છીએ બરાબર. અત્યારે તો લિમિટનો આપણે જે આ દાખલો આપ્યો છે આપણે બરાબર, આપણે જાણીએ છીએ બધા કે પ્રમાણિક લક્ષ છે એનું સૂત્ર શું છે? તો પ્રમાણિક લક્ષનું સૂત્ર છે લિમિટ x 0 બરાબર. આમાં પ્રમાણિક લક્ષનો સૂત્રનો યુઝ કરીને આપણે આને સોલ્વ કરવાનો થશે. તો એનું સૂત્ર અહીંયા એકવાર હું લખી નાખું છું. પ્રમાણિક લક્ષનું સૂત્ર શું છે? 1/x ઇક્વલ ટુ e બરાબર. આ પ્રમાણિક લક્ષનું સૂત્ર છે. આપણો પ્રમાણિક લક્ષ e એટલે બરાબર. તો પ્રમાણિક લક્ષનું સૂત્ર આપણે આ થાય છે. તો આપણે આને સોલ્વ કરવાની ટ્રાય કરીએ હવે, એટલે કે સોલ્વ કરીએ આને બરાબર. આપણું આ પ્રમાણિક લક્ષનું સૂત્ર છે એ તમારે યાદ રાખવાનું છે, નોટ ડાઉન કરવાનું છે. અને આપણે આની પહેલા દાખલા કરાવેલા છે ઘણા બધા વિડીયો લેક્ચર, એમાં પણ આપણે કીધેલું છે બરાબર. પ્રમાણિક લક્ષનું સૂત્ર આ છે બરાબર. અથવા તો આનું એક બીજું છે જે વ્યાપક સ્વરૂપમાં ઉપયોગ થાય છે તે પણ છે બરાબર. તો આપણે જે પ્રમાણિક લક્ષનું સૂત્ર છે, આપણે જે લિમિટ આપી છે એમાં સૂત્રની સાથે સરખાવીએ બરાબર. તો શું થશે જોઈએ આપણે. તો આપણે જે પ્રમાણિક લક્ષના સૂત્રમાં આને ફેરવવું જોશે બરાબર. આપણે જે લિમિટ આપી છે એને ફેરવવા માટે આપણે સિમ્પલી આમાં શું કરશું, આપણે જે લક્ષ છે એને 5/7 વડે બરાબર, આપણે 5 અને આ 7 છે તે હટાવવો જોશે બરાબર. એને હટાવવા માટે 5/7 વડે આપણે ગુણશું અને ભાંગશું બરાબર. તો તે આપણે જોઈએ
5/7 વડે ભાંગશું અને ગુણશું, બરાબર. અને ભાંગશું અને ગુણશું, બરાબર. ભાંગશું અને ગુણશું. અહીંયા મારું ગુજરાતી રાઇટિંગ થોડુંક ખરાબ છે એટલે લખતો નથી, પણ તમારે યાદ રાખવાનું છે હું જે બોલ્યો એ મારા શબ્દ ઉપર ધ્યાન દેવાનું છે, બરાબર. અને થોડુંક નીચે લઈ જઈએ, ભાંગસી અને ગુણસી. સી અને ગુણસી, બરાબર. એ લખી નાખ્યું છે. તો હવે આપણે આને ભાંગીને ગુણીએ, બરાબર. તો લિમિટ x0 કૌંસમાં 1 પ્લસ 5x/7 7/5x ગુણ્યા 5/7 ગુણ્યા 2, બરાબર. તો હવે આપણે આમાં થોડાક છેદ ઉડશે ને એવું બધું થશે, એટલે આપણે અહીંયા શું થશે, લિમિટ x0 કૌંસની અંદર 1 પ્લસ 5x/7, બરાબર. 5x/7 કૌંસ પૂરો, 7/5x 7/5x મોટો કૌંસ 10/7, બરાબર. આ રીતે આપણે થઈ જશે, બરાબર. પછી આપણે હવે પ્રમાણિક સ્વરૂપ મુજબ કોષ્ટકની અંદર પદનું લક્ષ ઈ છે, બરાબર. તો અહીંયા આપણે શું જોવા મળશે, આપણે પ્રમાણિક લક્ષ સ્વરૂપના મુજબ કોષની અંદરનું પદ ઈ થશે, એટલે લિમિટ x0 કૌંસની અંદર 1 પ્લસ 7x સોરી 5 આપણે શું થશે, 5/7 થશે અહીંયા, 5/7 કૌંસની અંદર 7/5x ઇક્વલ ટુ ઈ, બરાબર. તો પ્રમાણિક લક્ષના સ્વરૂપમાં મળી જશે. તો હવે આપણે પ્રમાણિક લક્ષ એટલે કે આપણો ઈ એ શું જોવા મળશે, ઈ ઈ ઈ આપણે શું જોવા મળશે, ઇક્વલ ટુ, આપણે આને હટાવવું જોશે જરાક, આપણે આને હટાવી દઈએ ફટાફટ. ઓકે, ડન, ઓલમોસ્ટ હટાવી દીધું. તો ઈ આપણે કેટલી ઘાત જોવા મળશે, 7/10 જોવા મળશે, 7/10. તો આપણો આ ફાઇનલ જવાબ થઈ જશે. થોડોક અઘરો છે, આવા દાખલા બહુ ઓછા પૂછે જીટીયુમાં, પણ છતાં પણ આવો દાખલો તમારે નોટિસ કરવો જોઈએ, એટલે મેં આપણે લિસ્ટમાં ઉમેરેલો છે. જો તમને આ થોડોક અઘરો લાગતો હોય તો તમે આને સ્કીપ પણ કરી શકો છો. આ રીતનો આપણો એક્ઝામ્પલ નંબર 10 પણ અહીંયા પૂરો થાય છે. એની સાથે સાથે આપણો પાર્ટ નંબર 1, જે આપણા સોલ્યુશનનો પાર્ટ નંબર 1 છે, એ પણ અહીંયા હું એન્ડ કરું છું. હવે આપણે આવી જ મુલાકાત લઈશું, આના પાર્ટ નંબર 2 થશે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ. નવા હેલ્પફુલ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને સાથે બેલ આઇકન પર જરૂર દબાવજો, બરાબર. એનો પાર્ટ 2 જલ્દી જ હું અપલોડ કરવાનો છું, બરાબર. અને જે આના પેલા દાખલા આવી ગયા છે એમાં હું સમજાવીશ નહીં એ રીતુ, બરાબર. જે રીતુમાં આવેલી નથી એવું જ કવર કરીશ. અને આની સાથે આપણા વિડીયો લેક્ચર પણ જૂના છે, ઘણા અપલોડ કરેલા છે, એ પણ તમારે વોચ કરી લેવાના છે, બરાબર. બધા વિડીયો લેક્ચર વોચ કરી લેશો એટલે તમને આ દાખલા આરામથી આવી જશે. તમારે મારા સોલ્યુશનનો વિડીયો પણ જોવાની જરૂર નહીં પડે. ને એકદમ ઈઝી ને સિમ્પલ એક્ઝામ્પલ છે. જો તમને આવા ઈઝી ને સિમ્પલ એક્ઝામ્પલ નહીં આવડતા હોય ને, તો તમારે જીટીયુની અંદર થોડુંક પાસ થવું મુશ્કેલ થઈ જશે, અને તમારે થોડુંક વધુ હજી ધ્યાન દેવાની જરૂર છે આપણા મેથ્સની અંદર, બરાબર. કેમ કે તમે જો બહુ ધ્યાન નહીં દો તો તમે અત્યારે હાલ પહેલા સેમની અંદર છો, તમારા જે સિનિયર છે, ત્રીજા સેમ વાળા છે, છઠ્ઠા સેમ વાળા છે, બરાબર. અત્યારે ચોથા સેમમાં પણ હશે અમુક સ્ટુડન્ટો, બરાબર. એને પૂછજો ગણિતની બેકલોગ કેટલા ટાઈમે નીકળી છે. તો બને એવી કોશિશ કરો, તમે ખૂબ મહેનત કરો આ સબ્જેક્ટની અંદર, તમને બેકલોગ કેટી ના આવે એવી ધ્યાન રાખો. કેમ કે એકવાર બેકલોગ કેટીના ચક્રવ્યૂહની અંદર ફસાઈ ગયા ને પછી એની અંદરથી બહાર નીકળવું બહુ મુશ્કેલ છે. બાકી ક્યાંય પણ જાતની કાંઈ પણ હેલ્પની જરૂર પડે તમારે, તો તમારે મને સીધો બાકી કાંઈ પણ જાતની હેલ્પની જરૂર હોય તો તમે પર્સનલી અમારો કોન્ટેક્ટ કરી શકો છો. અમારા વિડીયો મતલબ કે ગ્રુપની લિંક નીચે આપેલી છે, એના ગ્રુપ એડમિનને મેસેજ કરો. બાકી ઘણા બધા ગ્રુપ આપેલા છે સેમ વાઇઝ, એ ગ્રુપમાં જોઈન થઈ જજો. તમારા ગ્રુપ એડમિનને મેસેજ કરી તમારા સેમ વાઇઝ અલગ અલગ ગ્રુપ પણ ચાલે છે. બાકી યુટ્યુબની અંદર આપણી પ્લેલિસ્ટ છે, એની અંદર પણ ઘણા બધા વિડીયો નાખેલા છે, બરાબર. આપણે આ વિડીયોને લાંબો ખેંચતા નથી, અહીંયા જ આપણો વિડીયોનો એન્ડ કરીએ છીએ, અને પાર્ટ 2 જલ્દી જ આવશે. તમે ફટાફટ આમાં કોમેન્ટ કરવાની શરૂઆત કરી દેજો, જેમ મેં કીધી હતી એમ તમને વિડીયોનો પાર્ટ 2 જલ્દી મળી જશે. જીટીયુ પણ નજીક છે, એમ અમે પણ રાતના અત્યારે
લગભગ બહુ મોડું થઈ ગયું છે ત્યારે વિડીયો ઉતારીએ છીએ, 10 વાગી ગયા છે અને હું વિડીયો ઉતારું છું. થોડોક શું મુશ્કેલ થાય છે, આપણે જીટી પણ નજીક છે, આઈએમપી પણ રેડી છે અને બધેમાં નાખવાના હોય છે, એટલે થોડોક ટાઈમ નથી મળ્યો, એટલે થોડુંક લેટ થાય છે. તમે જેટલી કોમેન્ટ કરશો, જેટલો અમને સપોર્ટ કરી દેખાડશો, એટલા જ વિડીયો તમને જલ્દી મળવાના છે. બરાબર, તો ફટાફટ કોમેન્ટ કરવાની શરૂઆત કરી દો. પાર્ટ 2, બરાબર, પાર્ટ 2 કોમેન્ટ કરશો એટલે ફટાફટ તમને વિડીયો મળી જશે. હું અત્યારે રેડી જ કરું છું અને પછી ડાયરેક્ટ પાર્ટ 2. તો તમે જેટલી કોમેન્ટ કરશો એટલો હું જલ્દી વિડીયો બનાવીશ, કેમ કે રાતના અમે જાગી જાગીને પણ વિડીયો બનાવી છે તમારા માટે. તમે આટલો સપોર્ટ કરો છો, તમારા માટે બધું કરીએ છીએ. બરાબર, તો આપણે વિડીયો અહીંયા એન્ડ કરીએ. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ. આવા નવા હેલ્પફુલ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન જરૂરથી